દરેક વ્યક્તિએ દરરોજ પોતાની જાતનો તપાસ કરવો જોઈએ. કેવી રીતે તપાસ કરવો? કે મારું જીવન કિન્નુ મેં પશુભિસ તુલ્યમ, શું મારું જીવન પશુ તુલ્ય તો પસાર નથી થતું ને? કિમ સત્પુરુષે રીતિ, કે પછી મારા જીવનનું ઘડતર સત્પુરુષની જેમ થયું છે? પશુનું જેમ એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પશુઓ પણ જીવે છે અને અમુક સમાનતા પશુમાં અને આપણામાં પણ છે. જો આપણે એટલું જ કરીએ તો આપણે પશુઓ કરતાં કંઈ વિશેષ કરતા નથી. આહાર એટલે કે જમવું. જો ખાલી આપણે જમતા જોઈએ, સારું સારું જમતા શીખ્યા, પણ એ જમ્યા જ કહેવાય, એનાથી વધારે બીજું કંઈ ન થયું, એ તો પશુઓ પણ જમે છે. કદાચ માણસ જમે તો એમાં વિશેષતા એટલી કે એને જે ભાવે એવા મસાલા નાખીને જમે, અથવા તો વળી એને ઈચ્છા થાય તો કંઈક તળીને ખાય, બાફીને ખાય. ભગવાને આવી વ્યવસ્થા પશુઓને આપી નથી. ધારો કે આ કૂતરા છે, વાંદરા છે, ગધેડા છે, એ લોકોને કંઈક બાફીને ખાવું એવી ખબર જ ન પડે, પણ ખાવાની ખબર પડે છે. અમુક બાબતમાં તો માણસો કરતાંય વધારે ખબર પડે છે. વિજ્ઞાન એવું કહે છે કે પશુઓ જ્યારે બીમાર પડે ત્યારે ભૂખ્યા રહે, પણ માણસનું કંઈ નક્કી નહીં. એ તો બીમાર હોય ને તોય ખાય, એટલે પછી વધારે બીમાર પડે. પણ જો ખાલી આપણે જમતા જ હોઈએ તો પશુઓથી વિશેષ કંઈ કર્યું નથી. આહાર. બીજી વાત છે નિદ્રા, એટલે કે થાક્યા પછી આરામ કરવો. સેજે સેજે ખબર પડે છે બધાને, માણસ થાકી જાય એટલે સૂઈ જાય, પશુઓ પણ થાકી જાય એટલે સૂઈ જાય છે. સેજે ભગવાને આ વાત મૂકેલી છે. જો આપણે એટલું જ કરતા હોઈએ તો પણ પશુઓ કરતાં વિશેષ નથી. ભય પામવું એટલે શું? પોતાનું રક્ષણ કરી લેવું. ક્યાંક આપણને લાગે કે અહીંયા મને મુશ્કેલી થાય એમ છે તો માણસ ત્યાંથી પાછો હટી જાય, પોતાની જાતનું રક્ષણ કરી લે. આટલું તો પશુઓને પણ આવડે છે. કોઈ કૂતરાની સામે આપણે લાકડી ઉગામીએ તો કૂતરો પણ ભાગી જાય છે. એને ખબર પડે કે લાકડી વાગે એટલે લાકડીથી ડરે છે. તો ખાલી આપણે આપણું રક્ષણ જ કરતા હોઈએ તો દરેક પશુઓ પણ પોતાની જાતનું રક્ષણ કરતા હોય છે. આહાર, નિદ્રા, ભય, અને ચોથી વાત આવે છે મૈથુન, કહેતા પોતાના જેવી પ્રજા ઉત્પન્ન કરવી. એ પણ મનુષ્ય કરે છે, પશુઓમાં પણ છે. જોઈએ છે કે દરેક પશુઓ પોતપોતાની પ્રજા ઉત્પન્ન કરે છે. અને એમાં સારંગપુરની અંદર અમારા સંત સ્વામી હતા, એક વિશેષ વાત કરે કે આપણે તો વળી દીકરા માટે માનતાય માનવી પડે, પ્રાર્થનાય કરવી પડે, પણ આ કૂતરા અને ભૂંડડા અને બધા હોય છે, કોઈ માનતા કરે છે? સંત સ્વામી આવું કહેતા. તો એક એકને 5-5 ને 7-7 ને બધા કેટલા બધા બચ્ચા થતા હોય છે. તો પોતાના જેવી સંતતિ કરવી એ પણ મનુષ્યપણાનું લક્ષણ નથી. તો દરેક વ્યક્તિએ પોતાનો તપાસ કરવો કે મારું જે જીવન છે કિન્નુ મેં પશુભિસ તુલ્યમ કિમ સત્પુરુષ રીતિ, શું મારું જીવન પશુ તુલ્ય છે કે સત્પુરુષ? સત્પુરુષ એટલે ગુરુ. મારું જે જીવન એનું જે ઘડતર થાય છે એ ગુરુના જીવન પ્રમાણે થાય છે કે પછી એમને એમ જ જગતના પ્રવાહની અંદર આપણે તણાઈએ છીએ? આ વિચાર આપણે દરરોજ કરવો. આપણે અહીંયા કથા સાંભળવા માટે આવીએ છીએ અને દર અઠવાડિયે આપણે સત્સંગ સભામાં આવીએ છીએ. રવિવાર હોય તો આપણે મંદિરે પણ જઈએ છીએ, દર્શન કરવા પણ જઈએ છીએ. આનો મૂળ હેતુ શું છે? આપણા જીવનની અંદર સુધારો કરવો. સત્પુરુષને જોતા જઈએ અને દર અઠવાડિયે નવા નવા વિચારો આપણને મળે, એ વિચારો લઈને આપણે સુધારો કરવાનો છે. એટલા માટે આ બધું મોટું આયોજન કરવામાં આવે. આ સભાઓનું આયોજન પણ એના માટે છે. તમે જુઓ, દુનિયાની અંદર કોઈ પણ કંપની હોય, ગમે તેવું મોટું કારખાનું હોય, પણ અઠવાડિયે એક દિવસ રજા હોય. ઘણા રવિવારે રજા રાખે. આપણે ગાંધીનગર અક્ષરધામ છે તો એમાં દર સોમવારે રજા છે. કેમ રજા રાખે છે? આ બધા
ફેક્ટરી હોય છે, ખાંડના કારખાના છે મોટા મોટા બારડોલીમાં અને પછી મઢીમાં, એ તો 6 મહિના બંધ હોય ઘણીવાર. કેમ એ બંધ કેમ રાખવામાં આવે છે? શું બધું ઠપ પડી ગયું હોય છે? ના, 6 દિવસ સુધી સતત કામ ચાલ્યું એટલે કોઈ પણ વસ્તુ છે ને મેન્ટેનન્સ માગે, એટલે બધા રિપેરિંગ થાય. એમાં વસ્તુ વપરાણી હોય એટલે કંઈક બગડ્યું હોય, કંઈક તૂટ્યું હોય, કંઈક ફૂટ્યું હોય, કોઈ પણ સુધારો કરવો હોય કે કોઈ પણ વધારો કરવો હોય એ રજાના દિવસોમાં થાય, એને મેન્ટેનન્સ કહેવાય. આપણે પણ ભગવાનની કથા વાર્તા સાંભળવા જ્યારે આવીએ ને ત્યારે મેન્ટેનન્સ કરવાનું છે. આપણા જીવનની અંદર બધો કચરો ઘૂસી જતો હોય છે, ખબર નથી પડતી. આમ તો ઘણાને ખબર પડે છે, જાણી જોઈને કચરો ઉઠાવીને નાખે છે, પણ ઘણાને ખબર નથી પડતી. અજાણતા આપણા જીવનની અંદર દુર્ગુણો પ્રવેશે છે, માયા પ્રવેશે છે. એની સાફસૂફી કરવાના આ દિવસો છે. અહીંયા બેસીને આપણે વિચાર કરીએ, સંતોએ આપણને જે વાત કરી હોય, બાપાના મુખ થકી આપણે વાત સાંભળી હોય, એ જે કંઈ ઉપદેશ છે ને એને યાદ કરીને એમાં જે વાત થઈ હોય એનો જીવન સાથે તપાસ કરીને સુધારા કરવાના આ દિવસો છે. કોઈ નવી ગાડી લીધી હોય તો એ ગાડી સચવાય ક્યારે? જો આપણે મેન્ટેનન્સ કરીએ તો. સમયે સમયે છે ને ગાડી સર્વિસ થઈ જવી પડે. હવે જે માણસના મેન્ટેનન્સમાં ઠેકાણું ન હોય એને તો ગમે તેવી કંપનીની ગાડી આપો ને તમે તો અઠવાડિયામાં ઠેકાણે પાડી દે, ખટારા જેવી કરી નાખે. કદાચ મર્સિડીઝ આપીએ ને એને તો મર્સિડીઝને ટ્રેક્ટર જેવી બનાવી દે અઠવાડિયામાં. કોણ? જેનામાં મેન્ટેનન્સની આવડત ન હોય એ માણસમાં. સંત સ્વામી બીજી એક વાત કરતા કે સારા ખેડૂતની ખબર કેવી રીતે પડે કે એના ખેતરનો શેઢો જુઓ ને એટલે ખબર પડી જાય ખેડૂત કેવો હશે. એમાં જ બધું ઘાસ ઉગેલું હોય ને જેવું તેવું હોય ને એટલે એનું ખેતર એવું હોય, જેનું ખેતર એવું એટલે એનું જીવન એવું જ હોય. મેન્ટેનન્સ કરતા શીખવાનું. ગાડી બગડે એટલે ગેરેજમાં પહોંચી જ જવી જોઈએ, એની રાહ ન જોવાય. પછી કે ચાલશે ચાલશે ચાલશે, વધારે ને વધારે બગડતું જાય. હા, એટલે આપણું મંદિર છે ને એ મોટું ગેરેજ સમજવાનું. આમ તો આ ગેરેજ જેવું જ છે ને, મોટો સભા મંડપ છે, ગેરેજ જેવું છે. મંદિર આપણું ગેરેજ છે, એમાં પાછું નારાયણ સભાગૃહ છે આપણું, એ બહુ મોટું ગેરેજ છે, બધી ગાડીઓ અંદર પાર્ક થઈ શકે એવી છે. મેન્ટેનન્સ કરવા પહોંચી જ જવાનું. આ બધા મેકેનિક છે આપણા અહીંયા, સંતો બધા છે ને, બધા ગાડી રિપેર કરવાવાળા માણસો છે. ઘનશ્યામ બાપા મહંત છે, અહીંના મુખ્ય લીડર છે. પણ આખી ફ્રેન્ચાઇઝ છે BAPSની. આખી સંસ્થામાં બધું મેન્ટેનન્સનું કામ મુખ્ય સંભાળવાવાળા કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ. બાકી બધા એમના મદદનીશ કાર્યકરો છે, બધા અહીંયા ઘણા બધા 2,500 જેટલા કાર્યકરો છે. એ બધા જ શું કરે છે? ગાડીઓ રિપેર કરવાની, બીજું શું. પણ મેન્ટેનન્સમાં ગાડી મોકલી દેવી પડે, હાજર થઈ જવું પડે. દર અઠવાડિયે છે ને ખેંચાખેંચ નહીં કરવાની, જીવન વધારે બગડે, મુશ્કેલીઓ વધારે થાય. શું કરે સંતો? આપણે જો સંતો પાસે જઈએ અને સમાગમ કરીએ ને તો આ જે કંઈક પ્રશ્ન ઊભા થયો ને એનું સમાધાન કરે. નાની મોટી ગાડીઓ છે, આ બધી નાની મોટી છે જ ને, કોઈ સારી કંપનીની હોય, કોઈ સામાન્ય કંપની, પણ ગાડી તો ખરી. અને આપણું ગેરેજ કેવું છે કે બધી જ ગાડીઓ રિપેર થાય. અમુક કંપનીના ગેરેજ હોય છે, એમાં કંપનીની જ ગાડી રિપેર થાય. અહીંયા તો મોટી મોટી ગાડીઓથી માંડીને સાયકલ ને સ્કૂટર ને આ બધું બાલમંડળ છે ને, એ સ્કૂટર ને સાયકલ ને એવું બધું સમજવાનું. એનાય મેકેનિક છે. જીવનનો સુધારો શું કરી આપે છે સંતો આપણને? આપણા જીવનને સત્પુરુષ જેવું બનાવી આપે. દાખલા તરીકે કોઈ ગાડી કેવી હોય કે કોઈને બ્રેક ફેલ થઈ ગઈ હોય. બ્રેક ફેલ થઈ ગઈ એટલે ખબર પડી બ્રેકનું કામ શું છે. અયોગ્ય જગ્યાએ જાતી ગાડીને ઊભી રાખી દેવી. અમુકની ગાડી ઊભી જ નથી રહેતી, સડા ટાલી જ જાય, બ્રેક જ નહીં. કેમ ભાઈ, શું થયું? કે બ્રેક નથી. ક્યાં ઘૂસી ગયા? હોટલમાં ઘૂસી ગયા, બ્રેક જ નથી. ટોકીઝમાં ઘૂસી ગયા, બ્રેક જ નથી. અઠવાડિયા ગેરેજમાં આવો ને એટલે મુનિવંદન સ્વામી બ્રેક ફિટ કરી આપે, રિપેર થઈ જાય. ગાડી છે ને રિપેર થાય. મેન્ટેનન્સ કરતા શીખીએ ને, જોવું પડે અમુક વાર કેવું છે. ઘણાના વાઇપર બગડી ગયા હોય છે. આ ચોમાસામાં વાઇપરની બહુ જરૂર પડે. વાઇપર બગડી જાય એટલે શું ખબર છે?
આ ઘણા પૂજા કરે છે પણ તિલક ચાંદલો નથી કરતા. એટલે સમજવાનું કે વાઇપર ગયું સાફ કરવાનું, સંતોષ સેટ કરી આપે કે ભાઈ તિલક ચાંદલો તો કરો, શું વાંધો છે એમાં, શું શરમાવાની જરૂર છે, કોને પડી છે, આપણે ચાંદલો કરીએ તો શું પ્રશ્ન છે, ચાલો કોકને લગ્ન બાકી હોય ને હજી પ્રશ્ન ઉઠાવે બરાબર, પણ જેના લગ્ન થઈ ગયા એને શું વાંધો છે, હવે ક્યાં કોઈને શરમ રાખવાની છે, તો નહીં. તો જો અઠવાડિયે છે ને આ સત્પુરુષ જેવું જીવન કરવું છે ને આપણે, પ્રમુખ સ્વામી મહારાજ આટલી ઉંમરે રોજ તિલક ચાંદલો કરે છે, દર્શન કરીએ છીએ ને આપણે, એમણે શું જરૂર છે, તો પણ કરે છે, આપણે કરવાનું. આ મેન્ટેનન્સ થયું, આ ગાડીઓ રિપેર થઈ કહેવાય, એટલે આપણે ગેરેજમાં પહોંચી જવાનું. હવે અમુક વસ્તુ કેવી છે કે જો મોટો એક્સિડન્ટ થયો અને મોટી બીમારી આવી હોય ને ગાડીમાં, એ પાછું જુદું છે. એના માટે ધ્યાન રાખવું પડે પાછું. અમુક મોટી ગાડીઓ હોય તો એને ધ્યાન રાખીને રિપેરિંગ થાય, અને અમુક એના સ્પેશિયાલિસ્ટ આવે, એટલે ડૉક્ટર સ્વામી છે, મહંત સ્વામી છે, અમુક ગાડીઓ ત્યાં રિપેર થાય, મોટું મેન્ટેનન્સ માગે, લાખ રૂપિયાનું મેન્ટેનન્સ હોય ઘણીવાર. અને અમુક તો કેવું છે ગાડીઓના પણ મોભા હોય છે. રોલ્સ રોય નામની ગાડી છે, ભારતની અંદર ઓછી મળે, પરદેશની અંદર બહુ મોટા માણસો હોય ને એ લોકો વાપરે. એનો મોભો કેવો છે, એ લોકોની કંપની એમ જાહેરાત કરે કે રોલ્સ રોય ગાડી પહેલા તો બગડે જ નહીં. એટલે કે ગાડી એવી છે કે બગડે નહીં, એટલે ગાડીનો કોઈ વાંક નહીં, અંતે તો માણસના હાથમાં આવે એટલે તો ગમે એ બગાડ નાખે, પણ કંપનીવાળા કહે છે કે અમારી ગાડી બગડે નહીં. અને જો રોલ્સ રોય ગાડી બગડી તો એને કોઈ દિવસ રસ્તા ઉપર ખેંચીને નહીં લઈ જવાની, આમ પાછળ ટીંગાટોળી કરીને લઈ જાય ને એવું નહીં. એનો મોભો છે શું, એ જો ગાડી બગડે તો કંપનીમાંથી કન્ટેનર આવે અને કન્ટેનરની અંદર એ ગાડીને પેક કરવામાં આવે, કન્ટેનર બંધ થઈ જાય, કોઈને ખબર ન પડે એમ કંપનીમાં રિપેર થાય અને પાછી રસ્તે આવે. એટલે રોલ્સ રોય રસ્તા ઉપર ચાલતી જ હોય, અટકેલી ન હોય. પરદેશની વાત છે, ભારતની વાત જુદી છે. ભારતમાં તો રોલ્સ રોયનો બાપ બગડે ને તો છકડાની પાછળ બાંધીને ખેંચી જાય. વાંધો અમારે કાંઈ વાંધો નથી. નહીં, મોભો છે ને કંપનીમાં રિપેર થાય, ભલે અમુક રોલ્સ રોય જેવા સત્સંગીઓ હોય એનું રિપેરિંગ છે ને બાપા કરે. હા, બાપાને કરવું પડે છે, મેઇન મેકેનિક છે ને આપણા બાપા કરે. એ શું, સાવ મશીન ઠપ થઈ ગયું હોય ને જેનું, એ ચાલુ કરવાનું. ઘણા તો મશીન બદલવા પડે, નવા નાખવા પડે. કેવો એક્સિડન્ટ થયો છે, જીવનમાં શું બની ગયું આપણને ક્યાંથી ખબર છે. અમુક કામ પ્રમુખ સ્વામી મહારાજ જાતે કરે. જોઈએ છે કે બાપા પત્ર લખે, ટેલિફોન કરે, રૂબરૂ આવે ત્યારે વાતચીત કરે. કારણ શું, જેમ જેમ અમુક લોકોને છે ને નાસ્તિક ભાવ ઘૂસી ગયો હોય, હવે નાસ્તિકમાંથી આસ્તિક બનાવવાને એ સામાન્ય મેકિંગનું અમારું કામ નહીં. એમાં અમે તો કેટલું ભાઈ ટાયરમાં હવા ઓછી થઈ ગઈ ભરી દઈએ, થોડી હાલે ગાડી, વાઇપર નાખવાના, થોડા બ્રેક નાખીને ઓઇલ ભરી દઈએ ને એવું બધું કરાય. મશીન નવું કરવું સત્પુરુષ. મશીન નવું કરવું એટલે શું, હૃદય પરિવર્તન, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત છે. જો આ સત્પુરુષનો ઉપયોગ આપણા જીવની અંદર કંઈક નાસ્તિક ભાવ ઘૂસી ગયો હોય ને, એ નાસ્તિક ભાવને કાઢવો હોય સત્પુરુષ વગર કોઈ જ નહીં કરી શકે. એનો આશરો કરવો જ પડે. 1982ની સાલમાં ડૉક્ટર સ્વામી પરદેશની અંદર હતા. એ વખતે બન્યું એવું કે એક જયંતભાઈ નામના ગુજરાતી હતા અને એમણે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કોઈ સંબંધ નહીં, ખબર પણ નહોતી કે સ્વામિનારાયણ સંપ્રદાય શું છે. પણ એ જયંતભાઈને એક દીકરા હતા અને ખૂબ જ ભણેલા, અમેરિકાની અંદર મેડિકલમાં ગોલ્ડ મેડલિસ્ટ અને ડૉક્ટર થયા. હવે તમે સમજો કે અમેરિકામાં કોઈ ડૉક્ટર થાય ને એમાં ગોલ્ડ મેડલિસ્ટ હોય ને એટલે એના ઘરે રૂપિયાના ઝાડ ઉગે. રોજ સવારે આમ ખંખેર લેવાનું અને કોથળા ભરીને ઘરમાં મૂકી દેવાના. આટલા પૈસા કમાય. આ મેડિકલમાં ભણેલો છોકરો કરોડો રૂપિયા કમાય. એના લગ્ન થયા ને એકાદ મહિનો થયો તો એ પોતે દીકરો અને એમના ઘરવાળા બંને ફરવા માટે નીકળ્યા હશે ક્યાંક અને ગાડીનો એક્સિડન્ટ થયો. અને ભગવાનની ઈચ્છા જે હોય તે, એક્સિડન્ટ મોટો હતો. બંને જણા ઘટના સ્થળે મૃત્યુ પામ્યા. હવે જયંતભાઈના દીકરા એકનો એક છોકરો, એમાં આટલું બધું કમાય અને એને જે ધ્રાસકો લાગ્યો જયંતભાઈને, શું ધ્રાસકો લાગ્યો
કે મેં જિંદગીમાં કંઈ પણ ખોટું કામ કર્યું નથી અને મારો જ છોકરો કેમ ધામમાં ગયો? આ દરેક વ્યક્તિના પ્રશ્ન છે. દુનિયામાં હજારો માણસો મરે ને ત્યાં સુધી પ્રશ્ન થાય નહીં, પણ પોતાના પગ નીચે રેલો આવે ને એટલે તરત પ્રશ્ન શરૂ થાય. હવે એને થતું કે મારો દીકરો આટલો સારો, મારું કીધું કરે, અમે કોઈ દિવસ ખોટું બોલ્યા નથી, કોઈ માણસનું કંઈ ખરાબ કર્યું નથી, અને કેમ મારો જ દીકરો ધામમાં ગયો? અને આનું પરિણામ એ આવ્યું કે જયંતભાઈ પોતે કૃષ્ણ ભક્ત હતા. એમના ઘરમાં કૃષ્ણ ભગવાનની આખી આમ માનવ કદની મૂર્તિ હતી. કૃષ્ણ ભક્ત હતા, પણ એક જ પ્રસંગથી જીવમાં નાસ્તિક ભાવ આવી ગયો. અને સંસાર વ્યવહારમાં કંઈક પ્રશ્ન થાય ને એટલે પહેલો ફટકો કોને વાગે છે? ભગવાનને વાગે છે. બીજું બધું ચાલુ રાખે પણ ભગવાનમાં શ્રદ્ધા ઘટી જ જાય. આપણને ઓછા વધતા અંશે આ અનુભવ છે. ક્યાંક ક્યાંક આપણને કંઈક ગડબડ થાય ને આપણને મનમાં શું થાય, સારું મહારાજ અમારું કેમ નહીં સાંભળતા હોય? અથવા તો એમ થાય કે સાંભળે છે કે નથી સાંભળતા, પેલા ત્યાં જ પ્રશ્ન થાય. ભગવાન સાંભળે જ છે, પણ એમને જેટલું કરવું હોય ને એટલું કરે. આપણે કહીએ એટલું કરે ને તો બધાને વડાપ્રધાન થવું છે, કેટલાને કરે ભગવાન? એમ ન થાય. ભગવાન આપણને જીવતા રાખશે, 3 ટાઈમ ખાવા આપશે. કેટલું? એવું ભૂખ્યા નહીં રહેવા દે. સ્વામિનારાયણ ભગવાને 2 વરદાન માગ્યા, ખબર છે ને? પહેલું વરદાન કયું છે કે મારો હરિભક્ત ક્યારેય પણ અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. આ વરદાન સાચું છે? મારે જે માગ્યું આપણે માનીએ છીએ ને, આની પ્રતીતિ આવશે. એવું નથી માગ્યું મહારાજે કે મારો હરિભક્ત રોજ જલેબી ને પેંડા ખાય, આવું નથી માગ્યું. પણ મારો હરિભક્ત રોજ અન્નવસ્ત્રે દુઃખી ન થાય, એટલે ખાવા મળશે. જીવવા માટે ખાવું જરૂરી છે. જીવવા માટે અમુક જ વસ્તુ ખાવું એવું જરૂરી, મોંઘું ખાવ ને આવું ખાવ એ માણસે બધું નક્કી કરેલું છે, એ સ્વાદમાંથી જન્મ્યું. મહારાજે આપણા જીવનની બાંહેધરી લીધી કે મારો હરિભક્ત ક્યારે અન્નવસ્ત્રે દુઃખી ન થાય. અને આનું બિરુદ મહારાજે સાચ્યું છે. તમે નજર ફેરવજો, સુરતમાં આપણે રહીએ છીએ, તમે જે એરિયામાં રહેતા હો ત્યાં તપાસ કરજો. જેટલા ભિખારી મળે ને, આવતીકાલે એક તપાસ કરજો. જેટલા ભિખારી દેખાય ને તમારે એને મળવાનું અને તમારે એને પૂછવાનું કે તમે કોને માનો છો? તો તમને છે ને ભિખારીની અંદર સાંઈબાબાને મળશે, માનતા. કોઈ ખોડિયાર માતાને માનતો હોય એવા મળશે, કોઈ રામ ભગવાનને માનતો હોય એવા મળશે, કૃષ્ણ ભગવાનને માનતો એવા મળશે. એક સ્વામિનારાયણનો ઉપાસક લાવજો ને ભિખારી હોય, એક લઈ આવવાનો. એક અનુભવ કરવો હોય તો અઠવાડિયું કરજો. અને ખાસ તો BAPS નો હોવો જોઈએ. એક ભિખારી એમ કે હું ભિખારી છું અને પ્રમુખ સ્વામી મહારાજને માનું છું. ખાલી સુરતમાં નહીં. તમને એમ લાગે કદાચ સુરતમાં ન હોય તો અમદાવાદમાં કદાચ હોય તો થોડોક ટાઈમ કાઢીને અમદાવાદ જજો. ભલે ઘણા ટાઈમ કથા સાંભળવાનું નથી હોતો, આ વાતમાં હોય હો. પાછો તપાસ કરવી હોય ને કંઈક અમદાવાદમાં તપાસો, જેટલા ભિખારી મળે એટલા. ક્યારેક હીરાના કામે મુંબઈ જાઓ, ભાવનગર જવાનું થાય, કોઈને બોટાદ જવાનું થાય, જ્યાં જાઓ ને જેટલા ભિખારી મળે ને પૂછે રાખજો. એક સ્વામિનારાયણનું ભિખારી હોય ને તો બતાવજો. આ મહારાજનું બિરુદ છે, શું ગભરાવાની જરૂર છે? પ્રશ્ન આવે ને અડાજણ પહોંચી જવાનું. ક્યાં બેઠા છે ને મદદ લેવાની જરૂર છે. તો પણ માણસના જીવનમાં પ્રશ્ન આવે ને પહેલો ફટકો ક્યાં વાગે છે? ભગવાનની શ્રદ્ધા ઉપર. ભગવાન મારું કામ કરતા જ નથી. અરે ભાઈ ગોટાળો તે કર્યો છે કંઈક. પેલા ભાઈનું એક્સિડન્ટ થયું, છોકરો ધામમાં ગયો, એમાં ભૂલ છોકરાની છે કે બ્રેક નહીં મારી હોય કે ભટકાડી દીધી હશે, જે હોય તે. જયંતભાઈમાં નાસ્તિક ભાવ પેસી ગયો. ભગવાનમાં શ્રદ્ધા ઉઠી ગઈ. પરિણામે આવ્યું ઘરમાં જે આરતી થતી હતી કે જે કંઈ ભક્તિભાવ ચાલતો હતો ને બધું બંધ થઈ ગયું. આ થયાને 1.5 મહિનો જેટલો સમય વીતી ગયો. ડોક્ટર સ્વામી ત્યાં પ્રવાસમાં 1982માં ગયેલા અમેરિકામાં. અને આપના જેવા કોઈ કાર્યકર હતા ને એમને ખબર પડી કે ડોક્ટર સ્વામી આવ્યા છે તો આ પધરામણી કરાવીએ અને આ ભાઈને આશ્વાસન મળે. તો ડોક્ટર સ્વામીને વાત કરી કે સ્વામી આવું આવું બન્યું છે અને થોડી મુશ્કેલી છે, આપ વાત કરો. હવે ડોક્ટર સ્વામી તો પોતે જ ડોક્ટર, એટલે એમને તો દર્દીને ટ્રીટમેન્ટ આપતા સારી આવડે. એ કે ચાલો જઈએ એના ઘરે. હવે પેલા ભાઈ છે ને નાસ્તિક વાતથી એટલું મગજ ભરાયેલું હતું ને, તો સાધુ સંતોને જુએ ને ભડકો થાય એવું થઈ ગયેલું, પણ કોઈને ખબર નહીં. અને ડોક્ટર સ્વામી જેવા ઘરમાં પ્રવેશ્યા એટલે પેલું જ વાક્ય જયંતભાઈ બોલ્યા કે મારા ઘરમાં આવ્યા છો, કઈ ભગવાનની વાત નહીં કરતા. સ્ટે ઓર્ડર મૂક્યો. શું કે
ભગવાનની વાત ઉપર સ્ટે ઓર્ડર મૂક્યો. હવે સાધુ સંતો આવે તો ભગવાન સિવાય વાત શું કરે બીજી? પણ ડૉક્ટર સ્વામી હતા ને, એ તો સમજી જાય કે દર્દી આવા જ હોય. અમુક જણાને ઇન્જેક્શન બતાવો ત્યાંથી રડવા માંડે, કૂદકા મારે, મોટા મોટા રડતા હોય છે, પૂછે 5 વાર ઇન્જેક્શન નો લે નો હાલે, ગોળી લઈ નો હાલે, એટલે સમજવાનું કે સોયની બીક લાગે છે, બીજું કાંઈ નથી. ઘણાને પકડી રાખવા પડે. નાના છોકરા હોય ને એ બિચારા રડે, તેને શું કરે, 2 જણા પકડી રાખે અને ડૉક્ટર પછી ઇન્જેક્શન મારી દે. જયંતભાઈ એકદમ ગુસ્સામાં હતા. ડૉક્ટર સ્વામી સાથે જેમ તેમ બોલવા માંડ્યા. હું નાસ્તિક થઈ ગયો છું, હું ભગવાનમાં માનતો જ નથી, એકનો એક દીકરો હતો ને અમે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી, ને અમારો દીકરો કેમ ધામમાં ગયો ને આમ ને તેમ ને. ડૉક્ટર સાહેબ કે બરાબર છે, સનેપાત થયો છે, આવું જ હોય. બધી વાતચીત થઈ ગઈ. પણ ડૉક્ટર સામે એક વિચાર કર્યો કે ભાઈ સામાન્ય ગુમડું હોત ને તો આપણે ડ્રેસિંગ કરી નાખત, થોડુંક વાગ્યું કર્યું તો પાટાપિંડી થાય, બરાબર છે. પણ આ છે ને સામાન્ય નથી. સામાન્ય તો આપણે ઘરમાં કરી નાખીએ છીએ ને, ઘણા નહીં ચપ્પા વાગે બહાર જવાય, એમાં કે ડૉક્ટર હોદવા ન નીકળાય, કંઈ નહીં. ઘણા તો આમ એને ચૂસીને થૂકી નાખે છે. જાત જાતના ઉપચારો છે. કેટલાક વળી કેરોસીનના પોતા મૂકે એની ઉપર, અને ઘણા ઘરમાં બાવા પાઈ જાય તો એ ઉપાડીને ચોંટાડી દે ત્યાં, તોય મટી જાય ઘણાને. જેને જેમ ફાવ્યો એમ કરે છે. આ ઘરગથ્થુ ઈલાજ, આને શું કહેવાય? ઘરગથ્થુ ઈલાજ. પણ એવું કાપો પડ્યો હોય ને ચપ્પાનો તો કરાય, પણ ફ્રેક્ચર થયું હોય તો એમ કરાય? ઘરમાં વેલણ છે, લાવ મારી દઈએ ને પછી આમ બાંધી દઈએ પાટો, લેંગોન જે મળ્યું એ બાજુ. ન કરાય. ગાંડો સમજે કોક આપણને, દવાખાનામાં જવું પડે. પણ હાર્ટ એટેક આવે તો સ્પેશિયાલિસ્ટ પાસે, બાયપાસ કરવી હોય તો સ્પેશિયાલિસ્ટ પાસે, અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો શોધવા પડે. આખા ભારતમાં 1-2 હોય, અને ન હોય તો અમેરિકા જવું પડે. જયંતભાઈ છે ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ હતા. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એટલે શું? નાસ્તિક થઈ ગયેલું આખું મશીન ઠપ, ભગવાનમાંથી શ્રદ્ધા ઉડી ગઈ અને એને આસ્તિક બનાવવાનો હતો. ડૉક્ટર સાહેબ વિચાર કર્યો કે આ કામ તો ગુરુ સિવાય કોઈ કરી શકે નહીં. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. હવે જો આ પ્રસંગ બને છે અમેરિકામાં, પ્રમુખ સ્વામી મહારાજ બેઠા છે અમદાવાદમાં. ડૉક્ટર સ્વામી બધી વાતચીત પતી એટલે ત્યાં ટેલિફોન હતો. ડૉક્ટર સાહેબ પૂછ્યું કે આ ટેલિફોન હું વાપરી શકું? તો પેલા જયંતભાઈ કે વાપરો, હું પૈસા નહીં લઉં, પણ મારી કઈ વાત કરતા નહીં આમાં. ડૉક્ટર સ્વામી કે વાંધો નહીં, દર્દી આવા જ હોય. લીધો, બાપાને ફોન જોડ્યો, બાપા સાથે એમણે વાત પણ કરી અને આખા પેશન્ટની વાત કરી. જેમ એક ડૉક્ટર બીજા ડૉક્ટરને વાત કરે ને કે આવું થાય છે, આવું થાય છે, ઉધરસ આવે છે, થોડીક ધ્રુજારીએ છે, થોડુંક શરીર ફૂલી ગયું છે, ને આમ ને તેમ ને, ઓલો લખતો જાય સામે બધું, અને પછી એ પ્રમાણે ત્યાંથી સલાહ આવે કે જો આમ હોય તો આમ કરજો. ડૉક્ટર સાહેબ બધું જ વર્ણન કર્યું કે આવી રીતે બન્યું છે ને નાસ્તિક ભાવ આવી ગયો છે. હવે જો બાપા કેવા પુરુષ છે, એમણે એક પણ કહ્યું ડૉક્ટર સ્વામી કે બહુ ગુસ્સામાં બોલે છે અને આવી બધી વાત કરી. સ્વામી કે જયંતભાઈને ફોન આપો, હું વાત કરું છું. એટલે ડૉક્ટર સાહેબ મૂંઝાવા માંડ્યા કે અત્યાર સુધી તો મારી યારે ઝઘડો હતો, બરાબર છે, પણ આવું કંઈક બાપાને કહી દે અને સ્વામીનું અપમાન થાય, બહુ સારું ના લાગે ને. એટલે ડૉક્ટર સાહેબ થોડા ખચકાયા. તો સ્વામી ડૉક્ટર સાહેબ કે આપો જયંતભાઈને આપો. જયંતભાઈને આપ્યો ફોન. હવે ડાયરેક્ટ બાપા વાત કરે છે. પેલા જયંતભાઈને પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે એ ખબર નથી, સ્વામિનારાયણ સંપ્રદાય શું છે એ ખબર નહોતી, પ્રમુખ સ્વામી મહારાજની તો ક્યાંથી ખબર હોય. પણ જો દિવ્યતાની શું અસર છે. પ્રમુખ સ્વામી મહારાજે ટેલિફોનમાં જયંતભાઈ સાથે વાત કરી. સામાન્ય વાક્યો, બાપાના દર્શન આપણે કરેલા છે ને બાપાની વાણી પણ આપણે સાંભળેલી છે. સ્વામી કંઈ આવું પ્રભાવક બોલતા નથી, જોર જોરથી તો ક્યારેય બોલતા જ નથી. એમની વાણી તો એકદમ મૃદુ, આમ ગંગાનો પ્રવાહ હોય ને એવી શાંત, શીતળ, પવિત્ર એવી એમની વાણી છે. એટલે સ્વામીએ ફોનમાં એમની સાથે વાત કરી કે જયંતભાઈ, તમારી વાત અમે બધી સાંભળી અને મરણાજરના સંસાર છે, પણ આપણા કુટુંબમાં પ્રસંગ બન્યો એટલે આપને દુઃખ થાય, સ્વાભાવિક છે, પણ અમે તમારા માટે ઠાકોરજીને પ્રાર્થના કરશું અને આશીર્વાદ છે કે તમને આ દુઃખ સહન કરવાનું બળ મળશે. સ્વામી બોલે ને, આ જયંતભાઈએ પોતે વર્ણન કરેલો પ્રસંગ છે. જયંતભાઈ શું કે જે પેલું ટેલિફોનનું રિસીવર હતું ને એ કાન ઉપર જાણે ચોંટી ગયું હોય ને, નો સાંભળવું હોય તોય સાંભળવું પડે એવી પરિસ્થિતિમાં જયંતભાઈ આવી ગયા કે મારે ફરજિયાત એ વાત સાંભળવી જ પડે. પણ આશ્ચર્ય તો એ થયું કે જ્યારે એમણે રિસીવર નીચે મૂક્યું
બાપા સાથે વાત પતી ગઈ. અને જયંતભાઈ પોતે વર્ણન કરે છે કે 1.5 મહિનાથી જે દુઃખના દરિયામાં અમે ડૂબેલા હતા ને, એ દુઃખ 1 સેકન્ડમાં મુકાઈ ગયો. જો આ સ્વામી ક્યાંથી કામ કરે છે. દુઃખ તો મુકાઈ ગયું, બરાબર છે, પણ બીજો પરચો એ થયો કે આપણી મર્યાદા પ્રમાણે સ્ત્રીઓ અંદર હોય, તો અંદરના ભાગમાં એમના ધર્મપત્ની હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજના સાક્ષાત દર્શન થયા, એને શાંતિ થઈ ગઈ. આ બીજો પરચો. એના કરતાં વધારે અગત્યની વાત કઈ હતી? તો જયંતભાઈએ વાત કરી કે જો બાપાનો ફોન આવ્યો ન હોત તો 1.5 મહિનાથી અમે આખી દુનિયાને આંસુના પડદા પાછળ ધૂંધળી જોતા હતા. જો બાપાએ અમારી સાથે વાત ન કરી હોત ને તો 3 દિવસ પછી હું ને મારા ધર્મપત્ની બંને ઝેર ખાઈને મરી જવાના હતા. આજે એ જયંતભાઈ જીવે છે, આપણા કાર્યકર છે, એમના પત્ની પણ જીવે છે. પ્રમુખ સ્વામી મહારાજ ઓક્સિજનનો બાટલો લઈને એની પાછળ ફરતા નથી, પણ એ જીવે છે કોના આધારે? પ્રમુખ સ્વામી મહારાજના આધારે. જો આ ગુરુનું કામ છે. અત્યારે સત્સંગની અંદર કેટલાય એવા જયંતભાઈ છે કે જે બાપાને લઈને જીવે છે, બાકી કેટલાય મરવા તૈયાર થાય છે. નાસ્તિકમાંથી આસ્તિક બનાવીને એને જીવન સોંપવું, આ કામ ગુરુનું છે. ગુરુ આ બધું કામ કરે. એટલે હંમેશા આપણા જીવનનું ઘડતર કરવું હોય ને, જેટલા ગુરુની નજીક રહીએ. જો જયંતભાઈ તો જાણતા પણ નહોતા, એને તો ખબર જ નહોતી કે પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે. પણ બાપા જો ધારે ને, અને જો કોઈના હૃદયમાં પ્રવેશ કરવો હોય, એમને બહુ મોટી વાત છે જ નહીં. એ તો સેટેલાઇટમાંથી ઘૂસે, એવું જ થયું ને. હા, એના હૃદયમાં ક્યાંથી ઘૂસે? અમેરિકા સુધી ક્યાં દોરડા હોય છે ટેલિફોનના? સેટેલાઇટમાંથી ટેલિફોન જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં પ્રવેશ કરી ગયા. આવા ગુરુ આપણને મળ્યા છે. જે કંઈ લોકો ઉપર એમનો પ્રભાવ પડે છે ને, એમની સાચી સાધુતા છે. ધારો કે જયંતભાઈ નાસ્તિકમાંથી આસ્તિક થયા, એનું કારણ શું? બોલનાર સત્પુરુષ છે. સત્પુરુષ એટલે શું? સારા પુરુષ, સારા જીવનવાળા પુરુષ, સારી ભાવનાઓવાળા પુરુષ. આવા પુરુષ છે ને દુનિયામાં ઝાઝા ન હોય. આપણને પણ જો અત્યારે જેટલા સત્સંગીઓ બેઠા છે અહીંયા, દરેકને પ્રમુખ સ્વામી મહારાજ માટે ભાવ કેવો છે? ઉત્તમ ભાવ છે કે નહીં? આપણે બધાને પ્રમુખ સ્વામી મહારાજ ગમે છે કે નહીં? ગમે છે. એનું કારણ શું? એકવાર બાપાને આવો પ્રશ્ન પણ પૂછેલો. પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ભારતમાં વિચરણ કરતા હતા. એ વખતે એમની સાથે એક અતુલ મહેતા નામનો છોકરો ફરતો હતો. બધા એને ટીનિયો કહીને બોલાવતા. મુંબઈનો જ હતો ટીનિયો. અતુલ એનું નામ. એ સ્વામી સાથે ફરે. પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમે હજારો માણસોના હૃદય ઉપર રાજ કરો છો, એ મને સમજાતું નથી. કેવી રીતે તમે આટલા બધા માણસોના હૃદય ઉપર રાજ કરો છો? એની વાત સાચી હતી. પ્રમુખ સ્વામી મહારાજને લાખો આપણા જેવા હરિભક્તો તો માને જ છે, એ તો એમના આશ્રિત છે, એમને ગુરુ તરીકે માને છે. પણ દુનિયામાં કેટલા એવા માણસો છે કે કદાચ એ પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે નહીં માનતા હોય, પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આદર તો અત્યંત છે એમને, કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા કોઈ સંત નથી. ખરેખર પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય તો અદ્વિતીય છે. આવું તો હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, કેટલાયને આવો ભાવ થયેલો છે. એટલે અતુલે આવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમે અનેક લોકોના હૃદય ઉપર રાજ કરો છો, આમ મને ખબર પડતી નથી. સ્વામી કે દુનિયાની વાત જવા દે, તારા હૃદય ઉપર કેવી રીતે રાજ કરું છું ને એ વાત કર. એટલે પ્રશ્નને સંકુચિત કર્યો બાપાએ કે લોકોની વાત શું, તું તારી વાત કર ને. એટલે પેલો અતુલ વિચારમાં પડ્યો. માથું ખંજવાળવા માંડ્યો અને બાપાને કે બાપા, મારા હૃદય ઉપર તમે કેવી રીતે રાજ કરો છો ને એ ખબર પડતી નથી. ત્યારે સ્વામી એક સરસ મજાનું વાક્ય બોલ્યા. બાપા કે ખબર ન પડે અને રાજ કરે ને એનું નામ રાજ કર્યું કહેવાય. આ બધા રાજકારણીઓ શું રાજ કરવાના? જુઓ, હવે બધા જ પોતાનો વિચાર કરે કે આપણા હૃદય ઉપર પ્રમુખ સ્વામી મહારાજ રાજ કરે છે, એનું કારણ શું? હવે શોધો, શું કારણ છે? પ્રમુખ સ્વામી મહારાજ સારા કપડાં પહેરે છે એટલે આપણા હૃદય ઉપર રાજ કરે છે? કપડાં તો ભગવા છે, સારું તો કંઈ દેખાતું નથી એમાં. ભગવા કપડામાં શું સારું દેખાય? પ્રમુખ સ્વામી મહારાજની હેરસ્ટાઇલ છે કંઈ સ્પેશિયલ?
એમના વાળ કંઈક સારા હોય તો લોકો જોવે ઊભા ઊભા, એટલે આપણા હૃદય ઉપર રાજ કરે છે? ના. મુંડન કરાવે છે દર 15 દિવસે. હવે આને કઈ સ્ટાઇલ કેવી એ ખબર નથી, કારણ કે આની નામ હજી કંઈ બહાર પડ્યા નથી. વચ્ચે કંઈક આવ્યું હતું, મુંડન કરતા હતા બધા. પેલી આનું નામ પડ્યું હતું, મુંબઈની અંદર વધારે પ્રચલિત થયેલું, ચાણક્ય કટ. શું કહેવાય એને? ચાણક્ય સિરિયલ બહાર પડી ને તો બધા મુંડન કરે. કોકના લગ્નમાં જાય ને તો ધોતિયું પહેરીને જાય હા પાછા, પણ લગ્ન પૂરતા જ. એક ફેશન તરીકે, પાછું રોજ પહેરવાનું કે ના પાડે. એ ધોતિયું પાછું તૈયાર હોય, પાટલી વાળવાનું ન હોય એમાં, પેલા દરજીએ સીવી જ નાખી લે, બહારથી ધોતિયું લાગે. પ્રમુખ સ્વામી મહારાજ આવું કંઈ જ નથી કરતા, તો પણ લોકોના હૃદય ઉપર રાજ કરે છે. આજે માણસ માત્રની એક વૃત્તિ છે. કઈ વૃત્તિ છે? મારે શોભવું છે, મારે સારા દેખાવું છે. કોઈ પણ માણસ હોય, આ વૃત્તિ તો છે જ એનામાં. આપણે બધા માણસો છીએ, એટલે આપણા બધાની વૃત્તિ છે કે હું છે ને સારો દેખાવું, લોકની અંદર હું શોભી જાઉં. અને એટલે જુઓ કેટલા ઉધામાં માણસ કરે. આપણા બધા ખર્ચા છે ને એ મોટા ભાગના ખર્ચા સારા દેખાવા પાછળ છે. શરીરથી શરૂઆત કરીએ. દાખલા તરીકે આપણે જે કપડાં પહેરીએ છીએ, તો કપડાનો મૂળ હેતુ છે શરીરને ઢાંકવાનો. હવે મૂળ હેતુ તો કેટલાને ખબર હશે, ખબર નથી, પણ એટલું તો છે કે સારા કપડાં પહેરવા જોઈએ. એટલે માણસ જાય ને કપડાની દુકાનમાં, એટલે પછી શરીરનો વિચાર ઓછો કરે. હા, કે મારા શરીર માટે કયું કપડું સારું. કોઈ દિવસ કોઈ વ્યક્તિને દુકાનમાં આ વિચાર નથી આવતો. એને કયો વિચાર આવે કે કયા કલરના કપડામાં હું સારો દેખાઈશ, એનું સંશોધન કરે. એક કઢાવે, બીજું કઢાવે. આ મોંઘવારી છે એટલે વાત કરીએ છીએ. બધા કહે છે ને મંદી છે, ને બધા સંતો આગળ વાત કરતા હોય છે, બધા પ્રાર્થના કરો અમારા માટે, સ્વામી ક્યારે બધું થશે ને આવું કહે છે ને, એટલે થોડોક વિચાર આપીએ છીએ. તો માણસ સિલેક્શન કરે ત્યાં. હવે એને સામાન્ય વસ્ત્ર હોય એ નથી ચાલતું. કેમ કે એવું પહેરીએ ને તો બે જણા કહે, લ્યો આવું સામાન્ય પહેરીને આવો, અરે અત્યારે તો ફલાણી ફેશન છે ને, આમ છે ને તેમ છે ને. સારા દેખાવાની ભાવના. એટલે દુકાનમાં જાય ને એટલે મોંઘું કાપડ લઈ આવે, પછી પટ્ટા બટ્ટા બરાબર લાગે છે કે નહીં એ જુએ. કોઈને આપણા પટ્ટામાં રસ નથી, આપણા મનમાં જ હોય છે, તોય બરાબર છે. માણસ ત્યાં ખર્ચો કરે છે. એનો મૂળ હેતુ એ જ છે કે હું શોભી જાઉં. કપડાં સારા પહેરવા જોઈએ, સુઘડ પહેરવા જોઈએ, ધોયેલા પહેરવા જોઈએ, પણ મોંઘા પહેરવા જોઈએ એવું કોઈ ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં, ઉપનિષદમાં ક્યાંય લખેલું નથી. એ માણસે નક્કી કર્યું. સારા દેખાવા બીજો પ્રયત્ન માણસ શું કરે છે? એના વાળ ગોઠવે, સેટ કરાવે. આપણે એને શું કહીએ છીએ? સેટ કરાવે છે. ખર્ચા કરે એમાં. એક યુવક તો કેવો આવે, તો સુરતનો જ પ્રસંગ છે. કલકત્તાના આપણા એક હરિભક્ત છે, અને એ છોકરાનું નામ છે, છોકરાનું નામ તો ભૂલી ગયો, પણ એની સરનેમ છે તન્ના. હવે તન્નાને વાળનો એટલો બધો શોખ, લગભગ 10-12 વર્ષ જૂનો પ્રસંગ છે આ, કે એને 15 દિવસે વાળના બધી સેટિંગ બદલાવા જોઈએ. અને એક વખત તો એને આ બદલાવે ને, નવો એક્ટર આવે, કંઈક નવી હેરસ્ટાઈલ આવી, એ કરવા જ જોઈએ આને. 2000 રૂપિયામાં વાળ સેટ કરાવેલા એકવાર. કેટલામાં? 2000 રૂપિયા ખાલી વાળની વાત છે. સેટ કરા. વાળ તો પાછા આપણા, ઓલો તો ખાલી સેટ કરી આપે તમને, એટલું જ. 2000 રૂપિયા. કોઈને શોખ હોય વાળનો તો જણાવજો, આપણા સત્સંગીને 1500 કરી આપશે. આપણી આગળ સરનામું છે કલકત્તાનું. જવાનું ભાડું 5000 થાય, એટલું યાદ રાખવાનું. માણસને જો આવી ટેવ પડે, અને ધારો કે આ મોંઘવારીમાં કોકને આવા વાળ સેટ કરાવવાની આદત હોય, અને આવા 1500 ખર્ચા કરે, એટલે એના બાપુજીએ તો મુંડન જ કરવાનો વારો આવે. 1500 કાઢે ક્યાંથી? ના. તો પણ શોભવું છે ને, કરશે. દેવું દઈને કરશે. હા, ઘણા એવા હોય છે શૂરવીર. ગમે તેમ આપણે સારા લાગવા જોઈએ, કપડામાં સારા લાગવા જોઈએ, વાળમાં ખર્ચા કરે, વાળને રંગે, જાત જાતના રંગ. પેલા તો ખાલી એક કાળો કલર હતો, હમણાં એક બીજો એક કલર આવ્યો છે, એનાથી રંગે છે. ઘણા બૂટ પહેરે. તો પેલા બૂટનો હેતુ શું હતો? કે ગરમી ન લાગે, ઠંડીનો તો આપણે ભારત દેશમાં પ્રશ્ન જ નથી, આપણે બરફ ઉપર ચાલવાનું આવતું નથી. છતાં પણ આપણે અલગ અલગ પ્રકારની બધી શોધ કરીને એમાં પણ ખર્ચા. કેમ કે હું બૂટ પહેરું, સારો લાગુ. કોઈ પણ વ્યક્તિના મનની અંદર
એક વિચાર તો છે જ, હું શોભી જાઉં, લોકો મને જુએ ને એટલે લાગુ છે કે ના બંદો લાગે છે બહુ સારો, એવું એના મનની અંદર થવું જોઈએ. હવે કેટલાક લોકોને કેવું હોય છે કે ભગવાને જ રૂપ નથી આપ્યું હતું. એક સર્વેક્ષણ કર્યું, એની અંદર પરિણામ એવું આવ્યું કે 97% લોકોને પોતાના રૂપથી સંતોષ નથી. અરીસામાં આમ જોવે ને તેને એમ લાગે કે આમ ફલાણા જેવું મારું મોઢું નથી, ઉદાસ થઈ જાય. એટલે પછી એ શું કરે, પોતાના મોઢાને શણગારે, પાવડર લગાડે, ફલાણું કરે, ઢીકણું કરે. એટલે મોંઘવારી છે, મંદીની વાત કરે છે, ઘરમાં પાવડરનો ડગો શું કામ રાખ્યો છે ને, એ તો જોશે જ. હા, પાછો એ કાઢવા કોઈ તૈયાર નથી. કેમ? સારા દેખાવાની ભાવના, મારે શોભવું છે. આવું તો ગણતરી કરવા જઈએ ને કેટલું નીકળે, એક પછી એક, એક પછી એક. એક છોકરાને મૂંઝવણ થઈ આમાંથી જ. પ્રમુખ સ્વામી મહારાજ પાસે સંતો લઈ આવ્યા. શું મૂંઝવણ થઈ? આપઘાત કરવાનો વિચાર આવે છે યુવાનને. કેમ? કે બાપા મારા મોઢા ઉપર ખીલ બહુ ઉગે છે ને એટલે. સ્વામી કે એમાં ખીલ ઉગે, એમાં આપઘાત શું કરવાનો? કે એમ ખીલને પ્રશ્ન નથી કે મારા મોઢા ઉપર ખીલ જોઈને કોઈ છોકરી લગ્ન કરવા તૈયાર નહીં થાય. આ ઘણાને પ્રશ્ન હશે. જો સારા દેખાવાની ભાવના, એના માટેના પ્રયત્નો. થોડો વિચાર કરીએ, આખી દુનિયામાં 2 પ્રકારના માણસો છે. એમાં એક પ્રકાર એવો છે કે જે લોકો આપણને ઓળખે છે, અને બીજો પ્રકાર એવો છે કે જે લોકો આપણને ઓળખતા નથી. આ 2 સિવાયના તો કોઈ લોકો છે જ નહીં ને. હા, માણસ બુદ્ધિશાળી પ્રાણી છે ને. આપણે થોડો વિચાર કરી લઈએ. આજે આપણે એક વ્યવહાર લઈને બેઠા છીએ એટલે દરરોજ આપણે વ્યવહારનો વિચાર કે જમાન ઉધાર પાછું રોજ ચોપડા માંડીએ છીએ. બુદ્ધિશાળી વ્યક્તિ છીએ, ધર્માદો કરીએ ત્યારે વિચાર કરીએ છીએ, તો ખર્ચામાં થોડો વિચાર કરીએ. 2 પ્રકારના દુનિયામાં માણસો છે. એક પ્રકાર એ છે કે એ લોકો આપણને ઓળખે છે, અને બીજો પ્રકાર એ છે કે જે લોકો આપણને ઓળખતા નથી. હવે જે લોકો આપણને ઓળખે છે, શું એ લોકો આપણા કપડાં જોઈને આપણને ઓળખે છે? આપણા મનને આ પ્રશ્ન પૂછીએ કે હું સારા કપડાં પહેરું તો જ અમુક માણસો મને ઓળખે, અને સામાન્ય કપડાં હોય તો મને ન ઓળખે. આવું ખરું? એવું હોય તો શું થાય ખબર છે? આજે તમે આ કપડાં પહેરીને આવ્યા ને, અને આવતીકાલે જો તમે કપડાં બદલો, તમારે પૂછવું પડે કે તમે કોણ છો, તમને ક્યાંક જોયા એવું લાગે છે. પછી તમે પાછા જે હતા એ કપડાં પહેરીને આવો તો તમે એ જ છો, એવું થાય ક્યારે? ના. જે લોકો આપણને ઓળખે છે એ આપણા કપડાથી આપણને ઓળખતા નથી. જે ઓળખે છે એ આપણી હેરસ્ટાઈલ જોઈને ઓળખે એવું નથી. આજે બધાને વાળ છે ને, તમે કાલ મુંડન કરી આવજો, કાલે જે એક દિવસ છે પારાયણનો, બધા મુંડન કરી આવજો, ઓળખાણ પડશે. હા, ખબર પડી જાય કે આ ફલાણા હરિભક્ત છે, આ ફલાણા હરિભક્ત છે, તરત ઓળખાણ પડે. આનો અર્થ શું થયો? ઓળખીતા માણસો માટે વાળના પણ ખર્ચા કરવાની જરૂર નથી. ઓળખીતા માણસો માટે કપડાં તમે સારા પહેરશો ને તોય ઓળખશે. ઓળખીતા માણસો બૂટ જોઈને ઓળખે એવું પણ નથી. ચાલો, તો ઓળખીતા માણસો માટે આવા ખર્ચાની જરૂર નથી. અને જે ખરેખર ઓળખે છે ને આપણને, એને તમે લાખ રૂપિયાના કપડાં પહેરો ને, અને 50,000 રૂપિયાના બૂટ હોય, અને 2,500 વાળું સેટિંગ કર્યું હોય ને વાળમાં, તો પણ એ શું બોલે ખબર છે? આ ભલે ગમે એટલા સારા કપડાં પહેર્યા, હું એને ઓળખું છું કેવો છે. એ કઈ ઓળખાણ છે? એનો વિચાર કરવાનો છે. જાણીતા માણસો માટે આવા ભપકા કરવાની કઈ જરૂર નથી. હવે બીજો વિચાર કરીએ કે જે લોકો નથી ઓળખતા. હવે જે ઓળખતા જ નથી એને આપણા કપડાની પડી નથી. એને તમે શું પહેરો છો ને શું નથી પહેરતા, શું ખાઓ છો ને શું નથી ખાતા, કંઈ પડી નથી. અને એકવાર પ્રયત્ન કરી જજો, સરસ મજાના કપડાં પહેરીને 4 રસ્તાની વચ્ચે ઊભા રહેવાનું, અને કેટલા આપણા દર્શન કરવા ઊભા રહે જોજો. આઘા કાઢી મૂકે, પેલા પોલીસવાળો ઉઠાવી જાય, વચ્ચે વચ્ચે ક્યાં ઊભો રહ્યો, કોઈક હડફેટે લઈ લે આપણને. કોઈ નવરો નથી, જોવા માટે કોઈ નવરું નથી. હવે ઓળખીતા માટે જરૂર નથી, ઓળખતા નથી એને તો આપણા અસ્તિત્વની જ ખબર નથી, આપણે છીએ કે નહીં એ ખબર નથી એને, એના માટે ખર્ચાની જરૂર નથી. તો હવે આપણે વિચાર કરીએ કે આ બધો ઉધામો કોના માટે? બુદ્ધિશાળી માણસે વિચાર તો કરવો જોઈએ ને. ચાલે જ રાખે. કોઈ આપણને કહે ને, કોઈક આપણા ઘરમાં આવે અને ઘરમાં આમ જુએ કે પેલું ડાઇનિંગ ટેબલ નથી,
તો ઘણા એવી વાત કરવા જ આવ્યા, આમ કે મળવા આવ્યો છું, પણ મળવું ન હોય, આમ ઘર જોતો હોય બેઠો બેઠો, શું આવ્યું ને શું નથી આવ્યું તપાસ કરતો હોય. અને પછી એમ કે ઓહો, તમારા ઘરે હજી ડાઇનિંગ ટેબલ નથી? ફલાણાના ઘરમાં ડાઇનિંગ ટેબલ આવી ગયું, નાના ઘરમાં આવ્યું. આપણને ખરેખર એવું લાગે કે સારું ડાઇનિંગ ટેબલ વગર કેવું લાગે, હવે મનાઈ જાય માણસને. લોકો શબ્દો નાખે ને મનાય. હવે તેવડ નો હોય, ઘણીવાર જરૂર જ નથી હોતી. તો કોક કહી ગયા ને, એમાં જો 2 જણા કહી ગયા આવીને, તો ત્રીજે દાડે ઉપડે. જ્યાં ડાઇનિંગ ટેબલ વેચાતું હોય ને, આમ જઈને જોવે કયા કયા ભાવમાં મળે છે, આમ ને તેમ ને. 2-4 દાડામાં તો ઘરમાં આવી જ જાય. એટલે અત્યાર સુધી એમને એમ જમતા હતા, પલાઠીવાળીને આખું ઘર, અને કંઈ વાંધો નહોતો આવતો, જે ખાઈએ પચી જતું હતું. અને ડાઇનિંગ ટેબલ ક્યાંથી આવી ગયું? ટેવ તો હોય નહીં, પણ કોકે કીધું ને હવે દેખાવ, આ બધો શું થઈ ગયો? અમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ હોવું જોઈએ. અને પછી તો ટેવ ન હોય ને લાવીને મૂક્યું હોય ને, પછી તો અમે જોઈએ છે ઘણી વાર ડાઇનિંગ ટેબલની શું હાલત હોય. ગાદલા ને ગોદડા ને ખુરશી ને બધું ઉપર ચડાવ્યું હોય, શોભવા માટે. લોકમાં અમે સારા દેખાઈએ, બરાબર છે, સારા દેખાવું છે ને. પ્રમુખ સ્વામી મહારાજ સારા દેખાય છે કે નહીં? વાત આપણે એ કરતા હતા. હજારોના હૃદય ઉપર રાજ કરે છે. નથી એમને ડાઇનિંગ ટેબલનો પ્રશ્ન, નથી એમને કોઈ હેરસ્ટાઇલ, નથી કોઈ કપડાના ખર્ચા. થોડોક સમય જોજો, થોડીક તેજી આવે ને, પટ્ટાના રંગ બદલાવા માંડે, કપડાં બદલાવા માંડે. આમ બધું જ જો આખું હરિયાળી છવાઈ જાય. આખા સુરતમાં છે ને બધું જ બદલાય. પ્રમુખ સ્વામી મહારાજ સુખમાં કે દુઃખમાં એક સરખી રહેણી કહેણી, કોઈ જ પરિવર્તન નહીં. તો ખરેખર સારા દેખાવું હોય ને, તો એમાં બાહ્ય દેખાવ કરવાની જરૂર નથી, સારા થવાની જરૂર છે. શોભવા માટે શું કરવાનું છે? સદ્ગુણ લાવવાના છે. એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી ખબર પડશે. શોભવું એટલે શું? સાધુતાના ગુણ. સ્વામીશ્રીનો શ્લોક બોલીએ છીએ આપણે રોજ. આરતી પૂરી થાય, આપણી ગુરુ પરંપરાનું અષ્ટક બોલાય છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજનું એક અષ્ટક આપણે બોલીએ છીએ, એક શ્લોક બોલીએ છીએ, શોભો સાધુ ગુણે. આપણે સૌ સમૂહમાં બોલીએ અને પછી એના શબ્દોનો આપણે વિચાર કરશું. એમાં આપણને ઘણું શીખવા મળશે. આપણે સૌ સાથે એ શ્લોકનું ગાન કરીએ. શોભો સાધુ ગુણે સદા સરળને, જગતે અનાસક્ત છો. શાસ્ત્રી શ્રી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા, ગંભીર જ્ઞાનેજ છો. નારાયણ સ્વરૂપ દાસ ગુણીને, સ્નેહે જવંધુ. શોભો સાધુ ગુણે. ખરી શોભા શું છે? સાધુતાના ગુણ. લોકમાં હવે દ્રષ્ટિ કરો, જે ભગવાનના ભક્તો થઈ ગયા, કે જેને આપણે યાદ કરીએ છીએ, એની સાચી શોભા કઈ હતી? દાખલા તરીકે નરસિંહ મહેતા પરોક્ષના ભક્ત છે, પણ નરસિંહ મહેતાને યાદ કરીએ, કોઈ પણ બાહ્ય દેખાવ યાદ આવે આપણને? પહેલી વાત શું યાદ આવે? ઓહો, નરસિંહ મહેતા ભગવાનનો ભક્ત. જો સાધુતાના ગુણ છે એટલે આપણે એને યાદ કરીએ છીએ. નરસિંહ મહેતાનું કોઈ ચિત્ર દોરવા બેસે તો નરસિંહ મહેતાના સાધુતાની અસર દોરનાર ઉપર પડે, અને એ છે ને એકદમ સાદાઈવાળું ચિત્ર દોરે. એના મનમાં જ સાદાઈ આવી જાય. એના કપડાં સાદા પહેરાવે. કોઈ દિવસ કોઈ સુટેડ બુટેડમાં નરસિંહ મહેતાનું ક્યાંય ચિત્ર જોયું? કે આમ બૂટ પહેરેલા હોય, કે આમ એકદમ ટાઈ પહેરેલી હોય, વિચિત્ર લાગે. એટલે ભાઈ નરસિંહ મહેતાને એ તો ભગવાનના ભક્ત શું હતા? સાચી શોભા છે ને સાધુતાના ગુણ છે. રામાયણની અંદર પ્રસંગ આવે છે. હનુમાનજી સીતાજીને શોધવા માટે ગયા. હનુમાનજી માટે શબ્દ વપરાય છે બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ. કેમ બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ? એટલા માટે સીતાજીને જોયા નથી અને સીતાજીને ઓળખવાના છે. આ હનુમાનજીની પરીક્ષા હતી. સીતાજીને પહેલા ક્યારેય જોયા નથી અને ઓળખી પાડવાના સીતાજી છે, અંગૂઠી આપવાની છે, રામનો સંદેશ આપવાનો છે અને સીતાજીની ખબર લેવાની છે.
હનુમાનજી લંકામાં ઉપડ્યા અને સૂક્ષ્મ શરીર પોતે ધારણ કરેલું અને બધે ફરે છે, એ વખતે અશોક વાટિકામાં કેટલીક સ્ત્રીઓ ઊભી હતી. હનુમાનજીને થયું કે વચ્ચે એક સ્ત્રી હતી ને આજુબાજુ બીજી સ્ત્રીઓ હતી. એમણે થયું કદાચ અહીંયા સીતાજી હોય, એટલે ત્યાં નજીક જઈને ઉપરથી બધું જુએ છે. શું દ્રશ્ય દેખાયું એમને? એ બધી સ્ત્રીઓ હતી ને એ આનંદ પ્રમોદ કરતી હતી, હસાહસી કરે અને એકદમ આનંદને એવું બધું કરતી હતી. એટલે થોડું આશ્ચર્ય હનુમાનજીને લાગ્યું. એમાં પણ જે મુખ્ય સ્ત્રી હતી એના શરીર ઉપર તો સરસ મજાના વસ્ત્રો હતા, અલંકાર હતા અને શણગાર સજેલા હતા. એટલે હનુમાનજી બુદ્ધિશાળી હતા. એમણે વિચાર કર્યો કે સીતાજી આ ન હોય અને આ ટોળામાં સીતાજી પણ ન હોય. કેમ કે સીતાજીને તો રામનો વિયોગ થયેલો છે અને પતિના વિયોગમાં પતિવતા સ્ત્રી આટલો બધો આનંદ ક્યારેય ન કરે. અને આ લોકો તો હસાહસ કરે છે, શક્ય જ નથી. ઓળખી ગયા અને વાત એ સાચી હતી. એમાં સીતાજી હતા જ નહીં. અને જે વચ્ચે જે સ્ત્રી હતા ને એ કોણ હતું? રાવણના પત્ની મંદોદરી હતા. હનુમાનજી સાચા પડ્યા, ત્યાંથી આગળ ગયા. બીજું એક દ્રશ્ય વાલ્મીકીજીએ લખ્યું કે અશોક વાટિકામાં એક વૃક્ષની નીચે બીજા એક સ્ત્રી બેઠા છે. એના વસ્ત્ર સાવ સાધારણ અને કોઈ પણ પ્રકારના આભૂષણ નથી, છતાં પણ હનુમાનજીનું મન આકર્ષિત થાય છે અને મનની અંદર એક પવિત્રતા છવાઈ જાય છે. એટલે હનુમાનજીને તો કદાચ આ સીતાજી હોય. નજીક ગયા અને જોયું તો જમીન ઉપર કંઈક લખે છે, આલેખન કરે છે, એટલે કે ભગવાન રામનું નામ લખતા હતા. વાલ્મીકીજીએ ત્યાં લખ્યું, એક વિશેષણ સીતાજી માટે મૂક્યું. એ ખરેખર સીતાજી હતા. શું વિશેષણ મૂક્યું? વિના આભરણ શોભિનીમ. વિના આભરણ શોભિનીમ સીતાજીનું વિશેષણ છે. કોઈ પણ પ્રકારના આભરણ વગર શોભતા. આનો અર્થ એ થયો કે શોભવા માટે આભરણોની જરૂર નથી. અને ખરું તો એ જ છે કે જેનામાં પોતામાં કોઈ શોભા ન હોય ને એને શણગાર કરવા પડે. એ તો નક્કી જ થઈ ગયું. શણગાર સજે એટલે સમજવું કે એને શોભા ખૂટે છે. આપણે બધા હરિભક્તો છીએ. સાચી શોભા શું છે? સાધુતાની. પતિવ્રતાપણું સીતાજીમાં છે, નરસિંહ મહેતાની અંદર ભક્તપણું છે, એ લોકો શોભે છે. આપણે પણ સાચી શોભા લાવીએ. પ્રમુખ સ્વામી મહારાજ સાધુતાની શોભા લઈને બેઠા છે. શોભો સાધુ ગુણે. સાધુતાના ગુણ કેવળ સંતોએ જ લાવવાના એવું નથી, દરેકે લાવવાના હોય. એના અધિકારી બધા જ છે. જે લાવે એ વ્યક્તિ પોતે સુખી થાય. હવે આ સાધુતાના ગુણ એટલે શું? એની શરૂઆત ક્યાંથી કરવી? તો અહીંયા આ શ્લોકમાં શું કહ્યું? શોભો સાધુ ગુણે. પછી શબ્દ શું આવે છે? સદા સરળ. સરળતા એ સાધુતાનો પહેલો ગુણ છે. આપણા ઘરની અંદર, કુટુંબની અંદર કેટલાક પ્રશ્નો છે અને એકબીજાને અણબનાવ થાય છે, અણગમો થઈ જાય છે. એ અણગમાનું મુખ્ય કારણ કંઈક જો હશે ને તો વિચાર કરશું તો દેખાશે સરળતાનો અભાવ. કોઈ કોઈને નમવા માટે તૈયાર નથી. પોતાનો જ એકડો સાચી રાખવો છે બસ. હું કહું એમ જ થવું જોઈએ. મારા ઘરની અંદર બીજા કોઈનું ચાલે નહીં. અને એના ઝઘડા, પતિ પત્નીમાં ઝઘડા થાય. પહેલાં તો કેવું હતું શરૂઆતની અંદર, હવે અત્યારે બધા કુટુંબોમાં પ્રશ્ન કેવા આવે છે કે ગામડાની અંદર બે ભાઈઓ હોય તો ભેગા જ રહેતા હોય, પણ હવે એક શહેરીકરણ આપણું થયું તો હવે છૂટા ઘરની પ્રથા એક શરૂ થઈ ગઈ. ઘરની અંદર બહારથી સ્ત્રી આવે, લગ્ન કરીએ એટલે એક અલગથી વિચારધારા આવે અને એને લઈને પ્રશ્નો ઊભા થાય ને એટલે પહેલાં છે ને ઘર છૂટા પડે. બે ભાઈઓ જુદા જાય તો છૂટા ઘર થઈ ગયા. ચાલો બે ભાઈઓ અલગ અલગ ઘરમાં રહે છે, શાંતિથી રહેતા હોય. પણ છૂટા ઘરથી હવે પ્રશ્ન મટતો નથી. પેલા ઘર છૂટા થયા, હવે તો બે જ જણા છે, પતિ પત્ની જ છે. છૂટા ઘરમાંથી બીજો પ્રશ્ન શરૂ થયો, છૂટા છેડા છે. ઘર શબ્દનો અર્થ શું? સંસ્કૃતમાં ઘર શબ્દ માટે ગૃહમ શબ્દ વપરાય છે. ગૃહમ એટલે શું? એ બન્યો છે ગૃહ નામના ધાતુ પરથી. ગ્રહણ કરવું એટલે કે સ્વીકાર કરવો. જે ઘરની અંદર એકબીજાનો સ્વીકાર થતો હોય ને એને જ ઘર કહેવાય. સંસ્કૃતમાં એનો અર્થ એવો છે કે દરેક વ્યક્તિ એકબીજાનો સ્વીકાર કરે. હવે સ્વીકારવાની વાત જ નથી, કોઈ નમવા તૈયાર નથી.
સરળતાનો અભાવ. એટલે પેલા છૂટા ઘર અને પછી બીજું શું આવી ગયું? છૂટા છેડા. અને જુઓ સમાજના પ્રશ્નો, એના મૂળમાં આ બધું છે. છૂટા છેડા જો ઓછા કરવા હોય ને, સરળતા લાવવી પડે, મૂકવું પડે. આપણને થાય કે ફલાણો મૂકે ને તો હું મૂકું, સમાધાન જ નહીં થાય. સરળતા લાવવી જ પડશે. આપણે ઘણીવાર અપેક્ષા રાખીએ. કેટલી? હવે બે જણાને પ્રશ્ન હોય ને તો આપણે કેટલી અપેક્ષા રાખીએ? ભાઈ તમે થોડુંક મૂકો ને હું થોડુંક મૂકું. બરાબર છે ને? આ આપણી માન્યતા છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બે વ્યક્તિઓ વચ્ચે સંઘર્ષ હોય તો એણે કેટલું મૂકવું અને આપણે કેટલું મૂકવું, ટકાવારી. તો કેટલા ટકા રાખ્યા હશે પ્રમુખ સ્વામી મહારાજે? સામેવાળાએ કેટલા ટકા હોય અને આપણે કેટલું જતું કરવું? તો આપણું મન શું કે ખબર છે? 50-50%. 50% એ મૂકે અને 50% આપણે મૂકીએ. સમાધાન. બે બાજુ 50%ની સરળતા આવી જાય તો પ્રશ્નનું સમાધાન. ના, સ્વામી એમ બોલ્યા છે 100% આપણે મૂકવાનું છે. આ સરળતા વગર શક્ય નથી. હા, 100% આપણે છોડવું એટલે આપણને થાય કે ભાઈ 100% આપણે છોડીએ તો આ આખું ઘર, હું તો હાવ ફેંકાઈ જઈશ ખૂણામાં, આપણી કિંમત શું? બસ આ પ્રશ્ન છે ને ચાલુ જ રહેશે. છૂટાછેડાનો અંત આવવાનો નથી. પેલા છૂટા ઘર હતા, પછી છૂટાછેડા ઉપર આવ્યા. હવે ઘણીવાર કેવું છે, છૂટાછેડા નથી લેવાતા અને બનતુંય નથી પાછું. આની તો હજારોની સંખ્યા છે. એક્સ્ટ્રીમ ઉપર જાય ને એટલે છૂટાછેડા ઉપર આવે. પણ ઝીણી ઝીણી કચકચ તો ચાલુ જ છે લગભગ ઘરમાં હોય. એને શું કહેવાય ખબર છે? લાગણીનો તંતુ વિચ્છેદ. પેલા જેવો પ્રેમ હતો ને એ નથી. પેલા જે લાગણી હતી ને એ નથી. હવે કેવું, બધું કામથી કામ ચાલે, ચૂપચાપ બધું ચાલે. ઘરમાં એકદમ શાંતિ હોય. ઘણાના ઘરમાં અવાજ જ ન આવે. તો આપણને શું લાગે? શાંતિ હશે. શાંતિ નથી ભાઈ, અબોલા છે. કાં તો બોલ બોલ જ કરે એટલે બાજવાન થાય અને કાં અબોલા થાય. બે એક્સ્ટ્રીમ. બોલે ત્યારે ઝઘડો કરે અને ન બોલે તો ન જ બોલે. અબોલાને શાંતિ ન કહેવાય, એને સ્મશાન શાંતિ કહેવાય. શું કહેવાય? સ્મશાનમાં શાંતિ જ હોય છે, અવાજ નથી હોતો ત્યાં. પણ એ ગમે કોઈને? કોઈને શાંતિ તો વાંચવું હોય સ્મશાનમાં જઈને બેસે. કંઈક મનન કરવું છે કે ભાઈ શાંતિ જગ્યા શોધી જઈએ સ્મશાનની અંદર, અવાજ નથી હોતો. એ બેકાર હોય, એ ભયંકર હોય. એ શાંતિ છે ને ભયંકર હોય. આપણા ઘરની અંદર આવી શાંતિ જો આવી જાય ને એ ભયંકર છે. એનું કારણ શું? પણ સરળતાનો અભાવ. પ્રમુખ સ્વામી મહારાજની સાધુતાનો પહેલો ગુણ છે સરળતા. કેટલા સરળ છે એ તો જુઓ સ્વામી. આપણને કોઈને ભારરૂપ લાગતા નથી. આપણે જેમ કહીએ ને, અત્યાર સુધી એમણે એમ કર્યું છે. એકવાર તો પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા અને એક બાળક સીધો જ એમની રૂમમાં પહોંચી ગયો અને સ્વામી બાપાને કહે કે મને વાર્તા કોને. સીધો જ. બાપા શું કરતા હતા? પત્ર લેખન. એકદમ મશગુલ સંપ્રદાયના કામની અંદર. નાનો છોકરો, લંડનનો પ્રસંગ. હવે ભગવાનનું કરવું, કોઈએ રોક્યો નહીં એને. ઘૂસી ગયો બાપાના રૂમમાં અને સ્વામીની સામે ઉભો રહીને કે મને વાર્તા કોને. સ્વામીએ જોયું કે આ તો નાનો છોકરો છે. હવે ક્યાં BAPSના પ્રેસિડેન્ટ ને ક્યાં બાલમંડળનો છોકરો, કે મેળ જેવું લાગે છે આમ કોઈ લેવલ. પણ સ્વામી એની સામે જોઈને પહેલા કહ્યું વાર્તા કો. આદેશ છે, નાના બાળકનો આદેશ, વાર્તા કો. બાપા આજ્ઞા પાડે છે. સ્વામીએ શું કર્યું? તરત જ પોતાના ખોળામાં જે પેડ હતું ને મૂક્યું બાજુ પર, પેનનું ઢાંકણું બંધ કર્યું, ઓશીકું બાજુ પર મૂક્યું, પગ હતા સંકેલી લીધા અને પલાઠી વાળીને બેઠા અને જેમ પારાયણ કરીએ ને આપણે એમ બેસાડ્યો. સામે બેસ, સામે બેસ અને વાત કરું. એક વ્યક્તિ માટે પારાયણ શરૂ થઈ. એક વ્યક્તિ માટે. પ્રમુખ સ્વામી મહારાજે એક નાના બાળકને એને વાર્તા કહેવાનું કહ્યું ને એ બાપા એને હોથિયા પડગરની વાર્તા કીધી. હોથિયા પડગરનો પ્રસંગ આપણે જાણીએ છીએ. બહુ ગુસ્સાવાળા હતા. એટલો બધો ગુસ્સો એને ફર ન કહેવાય. આપણી ભાષામાં શું કહીએ? ફર ન કહેવાય. એકવાર રાતના નીકળ્યા હશે ઘરની બહાર અને પોતે જ ગાડું પાર્ક કરેલું હતું પણ ભૂલી ગયા હશે. ત્યાં મૂકેલું ગાડું છોડેલું હતું અને અંધારામાં ભટકાણા તો ગાડાને બટકું ભર્યું, 2 દાંત પડી ગયા. આટલો ઇતિહાસ છે એમનો. એમને નક્કી કર્યું હશે કે જે ભટકાય ને બટકું તો ભરી જ લેવાનું, જે હોય તે.
માણસ હોય તો માણસ ને ગાડું હોય તો ગાડું. બટકું ભર્યું ને 2 દાંત પડી ગયા. એ હોથિયા પડગર પછી સાધુ થયા. મહારાજે એને સાધુ બનાવ્યા. આખું હૃદય પરિવર્તન થયું, જીવનું સમૂળું રૂપાંતર થયું, ક્રોધ ટળી ગયો. એનું નામ શ્રીજી મહારાજે પાડ્યું નિર્માનાનંદ. પણ લોકો કેવા, એને જુએ ને તો નિર્માનાનંદ તરીકે ન જુએ. જેટલા જોઈએ એટલા શું કે આ ઓલો હોથિયો પડગર, ઓલું બટકું ભરેલું ને એ. એટલે દરજી પાસે જઈએ ને તો દર વખતે નવું માપ લે છે. જૂના માપથી કપડાં સીવી દે કોઈ? હવે 15-15 કિલોના ઘણી વાર ફેર પડી ગયા હોય ને જૂનું માપ ચાલે? દર વખતે દરજી પાસે જાઓ ને એટલે નવી ટેપ ચડાવે અને ફરીથી માપે ને પછી કપડાં બનાવે. માણસને પણ એવો સ્વભાવ છે ને, જૂના જ માપથી ગણીએ. આપણે જેટલાને ગણીએ છીએ ને, જોજો 10 વર્ષ પહેલા કોકે સિગરેટ પીધી હોય ને, એ હજી યાદ કરે કે આ ઓલો સિગરેટ પીવે ને, એટલે ભાઈ 10 વર્ષ પહેલા પીધી હતી, હવે છોડી દીધી, હવે સત્સંગી થઈ ગયો, હવે પૂજા કરે છે, કંઈ નથી. પણ નહીં, જૂના માપથી જ કપડાં સીવવાના, નવું માપ લેવાનું નહીં. હોથિયા પડગરને લોકો આવી વાતો કરતા હશે. ત્યારે હોથિયો પડગર શું કે ભાઈ હવે હોથિયો પડગર તો મરી ગયો, હવે તો નિર્માનાનંદ બની ગયો છે. આ વાર્તા પ્રમુખ સ્વામી મહારાજે નાના બાળકને કહી. કોઈ આભાર દર્શન નહીં, કંઈ જ નહીં. છોકરો ભાગ્યો પાછો, વાત પૂરી થઈ. એને તો ઈચ્છા એટલી જ હતી વાર્તા સાંભળ. પણ જો નમ્રતા હતી ને, નમ્રતાની અસર અજાણતા પણ થાય છે. નમ્રતાની અસર બાળક ઉપર પણ થાય છે. એ બાળક ઉપર અસર થઈ. 10 વર્ષ પછી એને પ્રસંગ યાદ હતો, પણ એને એ ખબર નહોતી કે કોણે મને વાર્તા કીધી છે. હા, એને એ ખબર હતી કે પ્રમુખ સ્વામી મહારાજે મને વાર્તા કીધી છે, પણ એને એ ખબર નહોતી કે પ્રમુખ સ્વામી મહારાજ કોણ હતા. જેમ જેમ એને BAPSની ખબર પડતી ગઈ ને, ઓહો BAPS, એને તો લંડનમાં મંદિર છે, એને તો અક્ષરધામ છે ગાંધીનગર. હમણાંનો જ પ્રસંગ, હમણાં એ છોકરાએ કહેલો. પછી એને મહિમા સમજાણો ને ત્યારે ખબર પડી કે ઓહો, આ પ્રમુખ સ્વામી મને વાર્તા કીધી. એ નમ્રતાની અસર. એ જ બાળક મોટો થઈને બાપા પાસે આવ્યો અને બાપાને આ વાત એમણે કરી. બાપાને કંઈ જ નહીં, એની ઉપર પાછી વાત નહીં. જોયું આપણી નિર્માનિતા કેવી? બાકી તને કોણ વાર્તા કે? આવું નહીં, કશું જ નહીં, શાંતિથી પતી ગયો. સામાન્ય પ્રસંગ છે ને. આપણા જીવનનો તપાસ કરીએ. ગ્રહસ્થ છીએ ઘણા બધા, આમાં લગભગ બધા આપણે ગ્રહસ્થો છીએ, મોટી ઉંમરના બેઠા છે. હવે આપણા નાના બાળકો ક્યારેક આપણને વાર્તા કે એમ કે દાદા મને વાર્તા કોને? લગભગ તો આવતા જ નહીં હોય, કારણ કે અત્યાર સુધી એવા પ્રસંગો થઈ ગયા હોય ને, કોઈ દાદા આગળ જાય જ નહીં. કેમ નથી આવતા છોકરાઓ? કહો હવે, એનો તપાસ નહીં કરવાનો? આપણો બાળક આપણી પાસે આવીને એમ કે બાપુજી મને વાર્તા કોને? તો આપણે એને શું જવાબ? મારે વાર્તા કહેવાની છે? એના માટે મારે આ ઘર કોણ ચલાવશે? એટલે ભાઈ છોકરાને શું કામ કહો છો? તમારે જ ચલાવવાનું. શું કામ લીધું ઘર? કોણ ચલાવે બીજું? ઉપાધિ તો આપણે જ ઊભી કરી. છોકરાને કહેવાની શું જરૂર છે? કઈ નાખે. હા, આ તારા કપડાં કોણ લાવે છે? તને ભણાવે છે કોણ? આવું બધું ઘણા તો સંભળાવી દે એને. કોઈ પ્રકારની સરળતા નહીં. ઘણા તો એમ કે આ સંતોન શું કરવાના? નવરાત છે બધા, જાને ત્યાં 5 વાર્તા કહેશે. ના, તમે જો એને ના પાડશો તો જેમ વાર્તા કહેવાની અસર થાય છે ને, એમ ન કહેવાની પણ અસર થાય છે. એ સમજી રાખજો. એ એટલું તો શીખે જ છે કે મેં મારા પિતાશ્રીને કહ્યું અને એમણે મારું કીધું કર્યું નથી, એટલે ક્યારેક એ તમારું પણ કીધું કરશે નહીં. એ જ પ્રશ્નો સંસારમાં આવે છે. મોટા થઈને છોકરા માનતા નથી ને, એનું મૂળ કારણ સરળતાનો અભાવ. હવે શોભો સાધુ ગુણ, એ પહેલો સાધુતાનો ગુણ છે સરળતા. સ્વામીના જીવનમાંથી શીખવા મળશે. કારણ શું છે? આમાં કોઈ બીજા દુનિયાના માણસોમાંથી આ બધા ગુણો ન મળે. અને દુનિયાના માણસોમાંથી શીખીએ ને કદાચ, એ થોડો સમય ચાલે, પાછું જેમ થતું એમ થવા માંડે. પણ આવી નાની નાની વસ્તુઓ પણ જો આપણે ધીમે ધીમે શીખતા જઈએ ને, તો બાપાના જીવનમાંથી શીખાય. બાપાના જીવનમાં બધું જ છે, વ્યવહાર અને મોક્ષ. એવું નથી કે પ્રમુખ સ્વામી મહારાજ ખાલી આપણો મોક્ષ કરે. આવી રીતે તો મોક્ષ થાય. એક પછી એક સદગુણ આવતા જાય ને, જેમ જેમ આપણામાં, એમ આપણો મોક્ષ થતો જાય. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ આપણે યાદ કરતા હતા કે એકવાર બાપા આવી રીતે બિરાજમાન હતા સભાની અંદર, અને એક છોકરો આવ્યો અને બાપાને કહ્યું કે બાપા મને આશીર્વાદ લખી આપો નોટબુકમાં. સ્વામીને નોટબુક ધરી અને બાપાએ નોટબુક જોઈને આમ તરત સહી કરી દીધી. છોકરો આગળ ગયો.
5 ફૂટ આગળ ગયો ને પાછો આવ્યો કે બાપા સહી પાછી કરવી પડશે. બાપા કે કેમ? એ કે નોટ ઊંધી અપાઈ ગઈ હતી એટલે હવડી સહી કરી આપો. લાવો, ફરીથી સહી કરી દીધી. લાગે છે પ્રસંગમાં કંઈ લાગે છે? આપણને કોઈ સહી કરવાનું કહેતો? પહેલાં તો પાછું કોઈ સહી કરવાનું કહેવાનું જ નથી, પણ વાત કરીએ છીએ. આપણને કોણ સહી કરવાનું કે? આવી તો તુલના થાય નહીં, પણ કે તો એકવાર કરી દઈએ એ તો બરાબર છે, પણ ઊંધી થઈ જાય તો તરત જ બોલ્યા, ભાન નથી પડતી, હવડી પહેલેથી નથી લખું, જા બોલીને બગાડ નાખ્યા. સ્વામીને કાંઈ નહીં, સરળ. બીજી વાર એની અસર એ બાળકો ઉપર થાય છે. યોગીજી મહારાજનો સહીનો પ્રસંગ જાણીએ છીએ આપણે. યોગીજી મહારાજ પાસે એક બાળકે સહી કરાવી કે બાપા આશીર્વાદ લખી આપો, અને યોગી બાપાએ આશીર્વાદ લખ્યા. બાપાના તો અક્ષરે બહુ મોટા, આખું પાનું ભરી દે, અને લખ્યું એટલું જ, લિખિત જ્ઞાનજીવન દાસના જય સ્વામિનારાયણ. વાત પૂરી. યોગીજી મહારાજની વાત છે. લંડનમાં બિરાજમાન હતા, છોકરાએ આશીર્વાદ લખાવ્યા, અને પછી એ જ વખતે આપણા જ સંપ્રદાયના બીજા ફાંટાના સંતો ગયેલા ત્યાં, અને એમનું કે આવી કથા પ્રવચન હતો. એ છોકરો ત્યાં પણ ગયો, એમના પિતાશ્રી સાથે ગયો છે. પેલી નોટબુક ભેગી લઈ ગયેલો, અને એને થયું કે આ સ્વામીના આશીર્વાદ લખાવીએ એમાં, અને ત્યાં જઈને આપી નોટ કે સ્વામી આમાં આશીર્વાદ લખી આપો. પેલા સ્વામીએ નોટ લીધી, આમ છેલ્લું પાનું જોયું ને તેમાં જ્ઞાનજીવન દાસ એટલે યોગીજી મહારાજની સહી હતી. ઓહો, આ તો અક્ષર પુરુષોત્તમ વાળા બંડિયા કહેવાય. શું કહેવાય? આપણા માટે એક શબ્દ વપરાય છે, બંડિયા. નો લખાય. હવે જો નાના બાળકને એક સંત કહે છે, એ કે આ પાનિયું ફાડી નાખ યોગીજી મહારાજ વાળું, તો સહી કરી દઉં. પેલા નાના બાળકને સાચી સાધુતાની અસર હતી. યોગીજી મહારાજનો નિસ્વાર્થ પ્રેમનો ધબ્બો ખાધેલો હતો, આ સ્વાદ માણીને આવેલો હતો. યોગીજી મહારાજે જે પ્રેમથી કાનમાં આંગળી ફેરવેલી ને એનો સ્વાદ એને લીધેલો હતો. યોગીજી મહારાજમાં પંચવર્તમાન હોય ને, એ પંચવર્તમાન ભેગા થઈને પછી એની દ્રષ્ટિ પડે, એની પણ એક અસર હતી. છોકરો નાનો હતો, સિંહનું બચ્ચું હતું. એ કે આ ફાડું નહીં, તમારે લખવું એટલે લખો ને તો કાંઈ નહીં. હવે 2 જણા મક્કમ, પેલા કે નહીં લખી દઉં, તો કે કાંઈ વાંધો નહીં. પેલા સ્વામીએ ન તો લખી આપ્યું, આણે ન તો લખાવ્યું, નોટબુક પાછી લઈને આવી ગયો. પાછા આવીને યોગીજી મહારાજને વાત કરી. યોગીજી મહારાજની જગ્યાએ કોઈક બીજો સાધુ હોત, યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ સંત હતા, એમની જગ્યાએ જો કોઈક બીજા સાધુ હોત ને તો એ શું જાહેરાત કરે ખબર છે? કે આ છોકરાને આપણી રવિવારની સભા થાય ને એમાં ઊભો કરજો, અને એની આગળ પ્રવચન કરાવજો, અને આખો પ્રસંગ બોલે કે એને કેવો પક્ષ રાખ્યો. બસ આવા જ બધા હરિભક્તોએ તૈયાર થવું. આવું યોગીજી મહારાજ બોલે. અરે બીજો કોક જ ને બોલે. એની જગ્યાએ યોગીજી મહારાજ શું બોલ્યા? પેલા નાના બાળકે આખો પ્રસંગ કહ્યો, સ્વામી આવું આવું થયું, અને પેલા સ્વામીએ તો અમને ના પાડી દીધી, અને મેં પછી છે ને લઈ લીધું પાછું, પાનું ફાડ્યું નહીં. તો યોગીજી મહારાજ એટલું કહ્યું કે ગુરુ ફાડી નાખવું હતું ને, અમે તો ફેરથી સહી કરી દેત. આ આપણા ગુરુ છે, એ ગુરુ પરંપરાના શિષ્ય છીએ આપણે. સામાન્ય પ્રસંગોમાંથી મોટી મોટી હોનારતો બચે છે, એ સમજાવી બાબત નથી. સરળતા, આને શું કહેવાય? સરળતા. શોભો સાધુ ગુણે સદા સરળ. સરળતા અમુક સમય માટેની નહીં. દુનિયામાં ઘણા બધા માણસો સરળ થાય છે. આપણે કહે ને, ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. ગરજ હોય ને ત્યારે ગધેડાને ગધેડો ન કહેવાય. શું કહેવું પડે? હે ગર્ધભરાજ, એમ બોલવાનું. એટલે કે ગધેડાઓના રાજા. કેમ? સ્વાર્થ છે. ત્યારે માણસ સરળ થાય, દંડવત કરે, બધું જ કરે. એમ નહીં, ગરજ હોય ત્યારે નમ્રતા નહીં, એને નમ્રતા જ ન કહેવાય, એને સરળતા ન કહેવાય, એને તો સ્વાર્થ કહેવાય. સદા સરળ એટલે શું? કોઈ પણ પરિસ્થિતિમાં. હા, આપણે સરળ હોઈએ છીએ, પણ ક્યારે? શરૂઆતમાં. સત્સંગની શરૂઆત થાય ને ત્યારે સરળ. નવા નવા હોય ને ત્યારે સરળ. નવા નવા હોય તો ઘણીવાર તો દંડવત કરે. સામાન્યમાં સામાન્ય હરિભક્તો ને એને દંડવત કરે. પછી જેમ જેમ સત્સંગ થતો જાય ને, અને પછી સત્સંગનો રંગ ચડે ને, એટલે એને સમજાતું જાય કે ભાઈ દંડવત કરવાની બહુ જરૂર નથી. એટલે દંડવતમાંથી પંચાંગ પ્રણામ ઉપાડે. ડૉક્ટર સાહેબ પંચાંગ પ્રણામ કરાવે છે ને, એટલેથી પતાવે. એટલે અષ્ટાંગમાંથી પંચાંગ તો થઈ જ ગયા, સુધારો થયો. હવે આને શું માનીએ છીએ આપણે? કે હવે આપણી વાસ્તવિક પ્રગતિ થાય છે.
ખરેખર શું કરવા જેવું છે હવે આપણે સમજીએ છીએ. અષ્ટાંગમાંથી પંચાંગ, પંચાંગ પ્રણામમાંથી જેમ પછી 1-2 વર્ષ પસાર થાય ને ચરણ સ્પર્શ, પછી 1-2 વર્ષ પસાર થાય એટલે ઢીચણ સ્પર્શ આવી જાય, થોડુંક ઉપર આવ્યું, સત્સંગનું પાણી ચડતું ગયું ધીમે ધીમે. ઢીચણ સ્પર્શમાંથી હજી સત્સંગ વધે એટલે કટી સ્પર્શ, કટી એટલે કેળ, ત્યાં સુધી આવી ગયો. જય સ્વામિનારાયણ, બહુ નમવાનું જ ન આવે એમાં, લાગી લો એટલે વાત પૂરી. કટી સ્પર્શમાંથી સત્સંગ વધે એટલે ખભા સુધી પહોંચે, એને સ્કંધ સ્પર્શ શું કહેવાય, એને ખભે અડી લો, જય સ્વામિનારાયણ. અને કેટલાક પછી જો ભ્રમરૂપ થઈ ગયા સત્સંગમાં વહેલા, તો પછી છે ને માથે હાથ મૂકે હો મળે ને, જય સ્વામિનારાયણ આશીર્વાદ આપતો થઈ જાય. આ આપણી પરિસ્થિતિ છે. સરળતા ક્યાં ગુમ થઈ જાય છે ને ખબર પડતી નથી. પ્રમુખ સ્વામી મહારાજ સદા સરળ. સદા સરળ એટલે શું? હવે જુઓ, જ્યારે શાસ્ત્રીજી મહારાજ મળ્યા એમને, ત્યારે જેટલી સરળતા હતી, નાનપણથી લૌકિક દ્રષ્ટિએ વાત કરીએ છીએ, અને જે રીતે સેવા કરે, દોડાદોડી કરે, હરિભક્તોને રાજી કરે શાસ્ત્રી મહારાજની હાજરીમાં, એ જે સરળતા હતી ને એ જ સરળતા શાસ્ત્રીજી મહારાજે જ્યારે એમને દીક્ષા આપી અને નારાયણ સ્વરૂપ એવું નામ પાડ્યું, એ જ સરળતા. એટલું નહીં, દીક્ષા આપીને પછી સૌથી પહેલા એમને સારંગપુરના કોઠારી બનાવેલા, પ્રમુખ બનાવતા પહેલા. એટલે સારંગપુરના આદિ કોઠારી કોણ છે? પ્રમુખ સ્વામી મહારાજ. એટલે બાપા પાસપોર્ટની અંદર એમનું એડ્રેસ લખે ને, જ્યારે નહીં પોતાના ઘરનું એડ્રેસ લખવું પડે ને, તો પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરનું એડ્રેસ લખે. સારંગપુર મંદિર, અમે એ સારંગપુરમાં રહીએ છીએ, અમને એનો કેફ છે કે બાપાનું ઘર કહેવાય. શું કહેવાય? સારંગપુર એમનું ઘર છે. પણ ઘરે બહુ રહેતા નથી પાછા, બીજે જ વધારે રહે છે. વર્ષે આવે 1-8 મહિનો. સારંગપુરના કોઠારી બનાવ્યા. એ જ સરળતા. તમે ક્યારેક સારંગપુર જાઓ ને, આપણે બધા કાઠિયાવાડના ભક્તો છીએ, તો તમે ત્યાં જઈને એક જીવાભાઈ છે એમને મળજો. દરબાર છે જીવાભાઈ, એન્જિનિયર. બાપા એને શું કહીને બોલાવે? એન્જિનિયર. યોગી શાસ્ત્રીજી મહારાજના વખતથી છે અને હજી પણ ત્યારના એન્જિનિયર છે, ભણ્યા વગરના એન્જિનિયર. ઘણી વાર ભણેલા કરતા સારું કામ કરે આ બધા, એવા એન્જિનિયર. આપણા મંદિરનું જનરેટર ચલાવતા અને બધું ઇલેક્ટ્રિકનું કામ પણ કરે, બધું કામ કરે. એ જીવાભાઈને અત્યારે ભારતના વડાપ્રધાન કોણ છે એ ખબર નથી, મંદિરમાં જ રહે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે કોઠારી હતા ને, કલાકો સુધી એ જીવાભાઈ સાથે બેસે. અરે એક બાજુ સંસ્થાના મોટા મોટા કામ કરવાના હોય, મંદિર કોઠારી બેસે કોઈ દિવસ? કેવું વિચિત્ર લાગે. સદા સરળ. હા, આ સદાની વ્યાખ્યા છે. દીક્ષા નહોતી ત્યારે સરળ, દીક્ષા આપી તો પણ સરળ, કોઠારી બનાવ્યા તો પણ સરળ. સરળ એટલે કેવા? વાડી આંટો મારવા જવાનો રાતના 2 વાગે, હાલો તમે કોઠારી છો, તમારે ધ્યાન રાખવું પડે તો વાડીએ જાય. તમે કોઠારી છો, ગૌશાળામાં ધ્યાન રાખવું પડે, ગૌશાળે જાય. બધા કામ કરવાના. રસોડામાં જરૂર પડે, રસોઈ કરવાની. સદા સરળ. એટલું નહીં, શાસ્ત્રીજી મહારાજે 1950ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને BAPS સંસ્થાના પ્રમુખ બનાવ્યા. શું કર્યું એ દિવસે એમણે? પ્રસંગ જાણીએ છીએ આપણે. જે દિવસે એમને પ્રમુખ બનાવ્યા ને, ત્યારે મોટું પ્રવચન કર્યું એમને કે હું હવે સંસ્થાનો પ્રમુખ થયો છું, તો દરેકને વિનંતી છે કે મારી આજ્ઞામાં વર્તજો, કોઈ આગા પાછા થતા નહીં, ને તો હું દંડ કરીશ. આવું કાંઈ જ નહીં, કોઈ પ્રવચનની વાત જ નહીં. આભાર વિધિને થોડુંક નાનું મોટું વાતચીત કરવી પડે, એક ઔપચારિક તરીકે એ કર્યું. પણ જેવા બહાર નીકળ્યા ને, તો આપણા હરિભક્તોના એઠા વાસણ ઉટક્યા. સદા સરળ. આને શું કહેવાય? સદા સરળ. આપણને વિચાર ના આવે, શક્ય જ નથી. આપણે તો એટલા બધા અટંટ થઈ ગયા એવું લાગે ને, બાપાની સામે જોઈએ ને, તો એમના જીવનની અંદર જે સરળતા છે, તો જો પરાકાષ્ઠા છે. વાસણ ઉટકવાનો વિચાર આવે. સારંગપુરની અંદર પેલા શાસ્ત્રીજી મહારાજના વખતના સંડાસ બાથરૂમ હતા. શાસ્ત્રી મહારાજ વખતના, અમે લાભ લીધેલો એનો. એ કેવા ખબર છે? સીધા તમે બેસો ને, નીચે ખાડકવું હોય આખો, અને એ બધા સાફ કરવાના. તો ધર્મજીવન સ્વામી અત્યારે ભાદરામાં છે, તમે ક્યારેક ભાદરા જાઓ તો એમને મળજો અને એમને પૂછજો કે પ્રમુખ સ્વામી મહારાજ સાથે તમારો કેવો પ્રસંગ છે. તો એ વાત કરશે કે એકવાર એ પોતે સંડાસ બાથરૂમ સાફ કરતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે જોયું એકલા છે, કોઈ સંસ્થાના પ્રમુખ તરીકેનું ભાન જ નહીં. સેવા સેવા સેવા, નમ્રતા નમ્રતા નમ્રતા, સરળતા સરળતા સરળતા. બાપા સંડાસ બાથરૂમ ધોવા માંડ્યા. પછી બધાને ખબર પડી ત્યારે બાપાના હાથમાંથી સાવરણો લઈ લીધો. આપણે શું કરીએ છીએ?
કંઈક નાના મંડળના પ્રમુખ તો નહીં, ખાલી કીધું જ હોય, પ્રમુખ તો બનાવ્યા જ નથી હોતા કે ભાઈ તમે કંઈક સાચવજો. ત્યાં તો ઓર્ડર ચાલુ થઈ જાય, આમ હાજર થઈ જજો, બધા આમ કરજો, આમ કરજો. જો અભિમાનનો મદ ચડે છે. પ્રમુખ સ્વામી મહારાજને એવું કંઈ થતું નથી. આને કહેવાય સદા સરળ. દરેક પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના લૌકિક એમને મોટપ મળે કંઈ જ નહીં, એમને ભાન જ નથી. આપણે એવા થવાનું. શું અભિમાન રાખીને શું કરવું છે? સરળતામાં નડે છે માન. હવે સામાન્ય કમાતા હોઈએ, ધારો કે હીરાના ધંધામાં કોકને વળી સારું ચાલતું હોય ને તો 5-10 લાખ રૂપિયા, 20 કરોડ રૂપિયા કમાતો એમ સમજો ને. પણ એ કરોડ રૂપિયા ક્યાં સુધી? મર્યા પછી કંઈ છે? બધા હરખે હરખા જવાના છે. એક રાજાને અભિમાન હતું. કેવું અભિમાન? પોતાના રાજ્યનું અભિમાન, સત્તાનું અભિમાન, સૈન્યનું અભિમાન, સમૃદ્ધિનું અભિમાન, રૂપનું અભિમાન. એક વખત એ રાજા વનમાં ગયો શિકાર કરવા માટે, અને 2-5 સિપાહીઓને બધું સાથે લીધેલું, શોખીન માણસ શિકારનો, અને એકલો ઘોડો દોડાવ્યો. અને સંધ્યાકાળ પડી ગયો ને શિકારના શોખમાં ને શોખમાં સૈન્યથી જુદો પડી ગયો. જુદા પડ્યા એટલે ખોવાઈ ગયા. સૈનિકોને એમ કે રાજાજી મહેલ બાજુ પાછા ફર્યા હશે, એટલે તો બધા મહેલમાં પહોંચી ગયા. રાજા એકલો જંગલમાં રહી ગયો. સંધ્યા ઢળી ગઈ. એણે તો શું કરીએ, ક્યાંક વિરામ કરી લઈએ. વિરામ કર્યો. ભૂલા પડેલા હતા, સવારે ઉઠીને ઘોડો દોડાવ્યો, કોઈ દિશાની ખબર પડે નહીં. એક રણ આવ્યું, ઉનાળાના દિવસો, રાજા માણસ એટલે એને કંઈ આવી ગરમી સહન કરી ન હોય, ભયંકર તરસ લાગી. પણ ઘોડો આગળ ને આગળ દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો. રણની અંદર દૂર નીકળી ગયા. તરસ વધતી ગઈ. રાજાને એમ થયું કે હવે જો થોડા સમયમાં જળ નહીં મળે ને તો બેભાન થઈ જઈશ. અને પછી શું થાય કે કહેવાય નહીં. ત્યાં એટલામાં દૂર એમણે એક ઝૂંપડી જોઈ. ઝૂંપડી જોઈ એટલે રાજાને આશા બંધાણી કે નક્કી આમાં કોઈ માણસ હોવો જોઈએ, ઝૂંપડી છે એટલે માણસ હોય. અને ગયા. ખરેખર ઝૂંપડીમાં એક માણસ હતો. એક સાધુ મહાત્મા ઝૂંપડીમાં ધ્યાન ધરીને બેઠા હતા. રાજા પહોંચ્યો એ ઝૂંપડી પાસે. હવે રાજાને ટેવ કેવી હતી, એ જ્યારે જ્યારે ક્યાંક જાય ને તો એની છડી પોકારે કે ફલાણા ફલાણા મહારાજાને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. અહીંયા તો કંઈ ઘણી ખમ્મા જેવું કંઈ હતું જ નહીં. પેલા સાધુ મહાત્માને ઝૂંપડીના દરવાજે ઉભા રહ્યા, મહાત્માએ સ્વાગત પણ કર્યું નહીં. અને રાજાનો પિત્તો ગયો. ખોટું લાગ્યું. અભિમાન હતું ને, ખોટું લાગ્યું. અને જોરથી કહે છે, હે જોગટા, ભાન નથી પડતી? તારા દરવાજે કોણ આવીને ઊભું છે? આ શબ્દો સાંભળ્યા ને તો પેલા મહાત્માજીએ ધીમે રહીને નેત્ર ખોલ્યા અને જોયું કોઈ ઊભું છે. ધીમે રહીને પૂછ્યું, કોણ છો તમે? અરે શું કોણ છો? રાજા છું, રાજા. તો પેલા મહાત્મા કે રાજા એટલે શું? હવે રાજા એટલે શું એ જ ખબર નહીં. જંગલમાં, અરે રણમાં રહેતો હતો, પ્રજામાં રહેતો, એને રાજાની ખબર હોય. એકલો રહેતો એને રાજાની શું ખબર હોય? તાણે પૂછ્યું રાજા એટલે શું? હવે રાજા મૂંઝાવા માંડ્યો કે આને સમજાવું કઈ રીતે હું રાજા છું. તેને નિરૂપણ શરૂ કર્યું. રાજાનું લક્ષણ સમય કે ભાઈ રાજા એને કહેવાય કે જેની પાસે મોટું સૈન્ય હોય, એને રાજા કહેવાય. તો પેલા મહાત્મા કે તું તો એકલો છે, તારી પાસે કંઈ છે નહીં. અરે કે ભલા માણસ, પણ હું રાજા છું, પણ કે સૈન્ય તો છે નહીં. તો કે જો રાજા એને કહેવાય કે જેની પાસે છે ને અઢળક સંપત્તિ હોય ને એને રાજા કહેવાય. એમ તો તારી પાસે કઈ સંપત્તિ તો દેખાતી નથી, તને હું રાજા કેવી રીતે માનું? અરે ભલા માણસ, પણ હું રાજા છું, પણ કે રાજા એટલે શું? હવે આને શું કરવું? બધું જ સમજાવતો ગયો. જે કે ને બિચારા પાસે કાંઈ નહોતું, એકલો હતો. મૂળ તો તરસ લાગી હતી એને. એ કે બીજું રાજા કે બીજી બધી વાતો છોડો, આ પાણી આપો ને, તરસ બહુ લાગી છે. પેલા મહાત્મા કે તો એટલું જ કોને તરસ લાગી છે? હું રાજા છું, હું આમ છું, આ બધી લાંબી લપ શું કામ કરી? મોડું તમે કરો છો. પાણી પીવું છે એટલું શાંતિથી કહ્યું હોત તો અમે આપી દેત. તો માટલું હતું માટીનો ગ્લાસ લીધો મહાત્માએ, બોળ્યો અંદર અને એક ગ્લાસ પાણી ભર્યું અને રાજાને ધર્યું, લે પાણી પી. જેવું પાણી લેવા ગયો ને રાજા, પેલા મહાત્માએ ગ્લાસ લઈ લીધો. એ કે 1 મિનિટ ઉભો રહે, શું મને 500 સોના મોર આપીશ તો 1 ગ્લાસ પાણી આપું? અને રાજા વિચાર કરે, 1 ગ્લાસ પાણી 500 સોના મોર કઈ મેળ છે કે નહીં? ના, એટલું બધું ન મળે. કે જો તારે પાણી પીવું હોય તોની વાત છે, ને તો પાછું નાખું. એ કે ઉભા રહો. પાણી અગત્યનું હતું ને, રાજાને જો પાણી વગર બેભાન થઈ જઈશ. જવા દો ને, 500 સોનામોર નાખીએ, કાંઈ વાંધો નહીં, આપીશ, લાવો પાણી. કે સારું, લે, ધર્યો.
અને જ્યાં રાજા પાણીનો ગ્લાસ લેવા ગયો ને, મહાત્માએ ગ્લાસ પાછો લઈ લીધો. રાજાને થયું કે આ શું છે? મહાત્મા છે કોણ છે? આરો દેખાય સાધુ જેવો. કે શું છે? કે 500 સોનામૂરથી શું થાય? હવે એક કામ કરે ને, 5000 સોનામૂર આપી દે, બસ, બહુ નહીં, ખાલી એક મીંડું ચડાવ્યું. ના થાય, એટલું બધું ન અપાય. તો કે નાખું છું પાછું, તને તરસ લાગી છે, માટલી એક જ છે, એટલું યાદ રાખજે. પાછો આખા રણમાં એક માટલી છે ને, મારી આગળ છે, જોતું હોય તો આપણને કાંઈ નહીં. કે ચાલો આપ્યા, કઈ વાંધો નહીં, એક ગ્લાસ પાણીનો ભાવ ચાલે છે. પાણીનો ગ્લાસ ધર્યો, રાજા જ્યાં લેવા ગયા ને, પાછું ખેંચી લીધો ને. હવે રાજા મૂંઝાણો કે આ શું માગશે હવે? એ કે મારું થોડું મન બદલાય છે. શું થાય આટલી સોના મોરે? શું થાય? એક કામ કર ને, તારું અડધું રાજ્ય આપી દે. ઓહો હો, આ કઈ મહાત્મા છે કે કોણ છે? આ સાધુના વેશમાં રાક્ષસ? ના ના, એટલું તો અપાય જ નહીં. જો રાજા, તને તરસ લાગી છે? તો કે હા. તારે પાણી પીવું છે? તો કે હા. આખા રણમાં એક જ માટલી છે, પાછું નાખું છે. ઉભા જીવવું અગત્યનું છે. મરી ગયા તો રાજ્ય શું કામમાં આવશે? જવા દો ને, જોગતાને આપીએ. મનમાં તો કુભાવ, પણ કે હાલો આપ્યું, પાણી લાવો જલ્દી. કે સારું સારું લે. જ્યાં રાજા લેવા ગયો ને, મહાત્માએ પાછો લીધો ગ્લાસ. અને શું કે છે? હવે બહુ નથી જોતું, તારે અડધું રાખીને શું કરવું છે? આખું રાજ્ય આપી દે ને, એક ગ્લાસ પાણી. રાજાએ પગ પછાડ્યો, આ તો નહીં જ બને. તો કાંઈ નહીં, તારે પાણી પીવું છે, એક જ માટલી છે. અને એટલું ધ્યાન રાખજે, શારીરિક બળ તારા કરતાં મારામાં વધારે છે. તારી અત્યારે તારી સાથે કોઈ નથી. બીજો કોઈ વિચાર નહીં કરતો કે આ સાધુને આમ કરી નાખીએ તેમ કરી નાખીએ. જો સશક્ત હું વધારે છું. પાણી પાછું નાખવા ગયા ને, રાજાએ વિચાર કરી લીધો, જીવવું અગત્યનું છે, રાજ્ય અગત્યનું. જીવતા છીએ તો રાજ્ય કામમાં આવે ને. લાવો. રાજાએ આખું રાજ્ય કૃષ્ણાર્પણ કર્યું. બોલ્યો કે જાઓ મહાત્મા, તમને આખું રાજ્ય કૃષ્ણાર્પણ, પાણી જલ્દી આપો. પાણીનો ગ્લાસ ધર્યો અને મહાત્માજીએ પાછો લીધો. રાજા કે બહુ ભારે માણસ છે, આ જિંદગીમાં આવો માણસ ક્યારે જોયો નથી. શું છે ભાઈ, હવે શું છે? એ કે એક વસ્તુ રહી ગઈ. શું? કે આ તારું શરીર છે ને, આ તારું શરીર, બસ એ બાકી રહી ગયું છે ને, એ મારા ખાતે નાખી દે. એક ગ્લાસ પાણી આપી દો. એક ગ્લાસ પાણીમાં આ બધું ગયું. હવે રાજાએ વિચાર કર્યો શું કરવું. હવે શરીરનો સંકલ્પ જ કરવાનો છે ને, ક્યાં વાંધો છે? અંતે તો આપણું જ છે ને. ગમે તેમ સમજી રાજાએ નક્કી કર્યું, જાઓ આ શરીરે તમને આપ્યું, પાણી જલ્દી લાવો. અને પછી મહાત્માએ ગ્લાસ ધર્યો, રાજા લેવા ગયો ને, પાછો લીધો. ઉભો રે, ઉભો રે, ઉભો રે. તને અભિમાન હતું ને, હું રાજા છું, મારી પાસે સંપત્તિ છે, સમૃદ્ધિ છે, સૈન્ય છે, આમ છે ને તેમ છે, બધું બોલતો હતો ને. જ્યારે જ્યારે તને અભિમાન આવે ને, ત્યારે યાદ કરજે કે મારા રાજ્યની કિંમત એક પાણીના ગ્લાસ જેટલી નથી. કેટલી? એક પાણીના ગ્લાસ જેટલી. એક સાધુએ એક ગ્લાસમાં આખું રાજ્ય ખરીદી લીધું છે. યાદ કરજે. લે પાણી પી લે. શું કહે છે? આ પાણી પી લે. અને જે દિવસે અભિમાન આવે ત્યારે યાદ કરજે, હું તને પાછું આપું છું. હવે મહાત્મા શું કહે છે? તારું રાજ્ય તું પાછું લઈ જા, પણ અભિમાન આવે ને ત્યારે યાદ કરજે કે આ મારું જે રાજ્ય છે ને, એ મને કોણે પાછું આપેલું છે? પેલો રણમાં બેઠેલો મહાત્મા હતો ને, એણે. આપણી પાસે 5 રૂમનું ઘર હોય, ફેક્ટરી ચાલતી હોય, 2-4 કારખાના હાલતા હોય, 20-25 ઘંટી હાલતી હોય. આપણી ભાષામાં બોલીએ ને તો શું ચાલતું હોય? ઘંટી ચાલતી, એમ્બ્રોઇડરીનું ચાલતું હોય, કંઈક લૂમ્સ ચાલતા હોય. એનાથી વધારે ખરું? એની કિંમત કેટલી? એક ગ્લાસ પાણી. કેટલી? જ્યારે ટાણું આવે ને ત્યારે આ બધી ખબર પડશે. એટલાના અભિમાનની અંદર આપણે સત્સંગ ભૂલીએ છીએ, અને પછી સાચી શોભા રહેતી નથી. જગતમાં તણાઈ જઈએ, ખરડાઈ જઈએ, જેવા તેવા થઈ જઈએ. આપણી જે શોભા છે ને એ જતી રહે છે. એની સામે તમે બાપા જુઓ, આટલી મોટી સંસ્થાના ધણી છે, એક રાજા જેવા જ છે ને, પણ એમને કોઈ અભિમાન કશું જ નહીં. સદા સરળ. સાધુતાનો પહેલો ગુણ છે સદા સરળતા. શોભો સાધુ ગુણે સદા સરળ ને. બાપાનો બીજો એક ગુણ, જગતે અનાસક્ત છો. અનાસક્તિ, જે કંઈ બગાડે છે ને એ આસક્તિ છે.
જે કંઈ પ્રશ્ન મૂળ છે ને એ આસક્તિ છે. આપણને કંઈક ખાવામાં આસક્તિ એટલે ઘરમાં ખાવાના ઝઘડા, આપણને કંઈક રૂપમાં આસક્તિ અને સંસારમાં ઝઘડા. જો મૂળમાં આસક્તિ જોવા મળશે. પ્રમુખ સ્વામી મહારાજને જગતમાં કોઈ જ આસક્તિ નથી. સ્વામી બાપા મર્સિડીઝ કારમાં ફરે પણ એમને આસક્તિ નથી. અને આપણે ટ્રેક્ટરમાં ફરીએ ને તો રોલ્સ રોયની આસક્તિ છે. આ પરિસ્થિતિનો ભેદ છે. મળતું નથી. અંતરમાં તો બહુ જ ઈચ્છા છે. ભગવાનને પ્રાર્થના તો એની જ કરીએ છીએ રાત દિવસ. હે ભગવાન, કંઈક હરખું ગોઠવાઈ જાય સારું, કંઈક બંગલા મળી જાય, કંઈક મોટર મળી જાય, ને આમ ને તેમને જગતના જ વિચારો, જગતની જ મોટપ. આપણે મહત્તા એને જ સમજીએ કે સારી ગાડી આપણને મળે. કદાચ આપણી ન હોય ને અને આપણા કોઈ કુટુંબીનું હોય ને તો આપણે પરિચયમાં એ બોલીએ. પાછા પોતાનો પરિચય કેમ આપે કે અમારા વેવાઈ આગળ મર્સિડીઝ ગાડી છે. પોતાનો પરિચય. એટલે અમે બહુ મોટા માણસ છીએ. આ આપણે શોભા માની કે અમારા વેવાઈ આગળ મર્સિડીઝ ગાડી છે. હવે વેવાઈ એને ટીંગાવાઈ દેતો ન હોય, બેસવાની તો વાત ક્યાં છે. આમ જોઈ જોઈને મનમાં બળતરા જ કરવાની હોય. તો એ લૌકિક મોટપ આસક્તિ છે ને. માણસને જેમાં આસક્તિ હોય ને એના વિચારો આવ્યા વગર રહે જ નહીં. ઘણાના ઘરની અંદર છે ને અમે કેલેન્ડર જોઈએ, ઓલા ફોટા હોય ને તો કેવો ફોટો હોય, આમ એક સરસ મજાનું ઘર હોય અને આમ અમેરિકન હોય પાછું. ઘર ઇન્ડિયાનું તો હોય જ નહીં, કારણ કે જેવા તેવા તો ગમતા જ નથી કોઈને. અમેરિકાનું ઘર લઈ આવે. એની આગળ એક પાછો બગીચો હોય અને બગીચામાંથી એક નદી પસાર થતી હોય આખી, અને એ નદી ઉપર એક બ્રિજ મૂકેલો હોય અને બે ચાર પક્ષીને આમ ને તેમને ઘરમાં ફોટો ટીંગાડ્યો હોય. વિચાર આવે કે આવા ફોટા કેમ રાખતા હશે લોકો. એને પોતાના ઘરમાં સંતોષ નથી. આનો અર્થ શું થાય? એને જે પોતાનું ઘર છે ને એને ગમતું નથી. એની આસક્તિમાં એક ઘર પડ્યું છે ને એ આ ફોટામાં દેખાય છે કે આવા ઘર હોય ને તો જ હું સુખી. એ માણસ કોઈ દિવસ પોતાના ઘરમાં સંતોષ નહીં માની શકે અને સુખી પણ નહીં થાય. આસક્તિ, આને શું કહેવાય? આસક્તિ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં તપાસ કરો, ખબર જ નથી એમને એ કઈ ગાડીમાં બેસે છે ખબર નથી. હમણાં પ્રસંગ બન્યો, પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા અને બધા નાના નાના સંતો બાપા જ્યારે જમે ને ત્યારે એક કાર્યક્રમ કરે, જે ભણતા હોય એની રજૂઆત કરે. એવો કાર્યક્રમ ચાલતો, તેમાં એક સંત પ્રવચન કરતા હતા. વેદ સ્મરણ સ્વામી એમનું નામ છે, આપણી સુરત બાજુના જ છે, તિથલ બાજુના. અને એમણે અચાનક પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમે કઈ કંપનીની કાર વાપરો છો એ ખબર છે? એટલે સ્વામી વિચારમાં પડી ગયા. તો સ્વામી કહે કે બધા વાત કરતા હતા, બાપાને મર્સિડીઝ બોલતા નથી આવડતું, કંઈક આમ અલગ ઉચ્ચાર કરે છે થોડો. સ્વામી કે બધા મર્સિડીઝ કંઈક બોલતા હતા ખરા. હકીકતમાં સ્વામી અત્યારે જે ગાડી વાપરે છે ને મર્સિડીઝ છે જ નહીં. ગાડી બદલાઈ ગઈ છે, કારણ કે બાપાને હવે ઉંમર થઈ ગઈ ને તો સ્વામીના ઢીંચણ હવે ખલાસ થઈ ગયા. કેળનો પ્રશ્ન થયો એટલે બાપા છે ને માંડ માંડ ઊભા કરવા પડે છે. આપણે જોઈએ વ્હીલચેરમાં હવે આવી ગયું છે. બાપા ચાલી પણ નથી શકતા. આપ સૌની જાણ માટે આખા દિવસમાં પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 4 મિનિટ ચાલી શકે છે. કેટલું? 4 મિનિટ. બપોરે સુવા જાય ને ત્યારે આમ આજુબાજુ ઢોલિયાની આજુબાજુ 4 મિનિટ સુધી ચાલે અને પછી એમને બેસી જવું પડે. આ એમની પરિસ્થિતિ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ માટે અત્યારે નવી ગાડી આવી છે, વોલ્વો કંપનીની. બાપાને ખબર જ નથી. સ્વામી કે મને ખ્યાલ નથી. લો, આ અનાસક્તિ કહેવાય. સામાન્ય માણસ હોય ને જેને ગાડીની આસક્તિ હોય ને, આવતા પહેલા 15 દાડાથી એને ખબર હોય વોલ્વો આવવાની છે, વોલ્વો આવવાની છે. કેટલાને કહી દીધું હોય. લોકો નહીં નવી ગાડીને આંટો મારવા નીકળે કે કામ હોય ના, પાછો બારીનો કાચ ખુલ્લો રાખવાનો. ઘણા કાચમાં દેખાય નહીં એવો પ્રશ્ન હોય. એક હાથ બહાર રાખે પાછો, જરૂર વગર હોર્ન વગાડતો જાય, બ્રેક મારતો જાય, આમ તેમ કરે. કેમ? ગાડી નવી ભાઈ લઈ લે ને કઈ વાંધો નહીં, ફરને કોણ ના પડે, બતાવો શું કામ બધાને. આસક્તિ છે. જ્યાં સુધી આપણને જગતના વિષયોમાં આસક્તિ હશે, પ્રશ્નો ચાલુ જ રહેશે. એમાંથી જ જન્મવાના છે. સ્વામીશ્રીના જીવનમાં આસક્તિ નથી. અનાસક્તિનું લક્ષણ શું? ટેવ ન પડવી. કોઈ ટેવ ન પડે તો સમજવું અનાસક્ત. આપણને ધીમે 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 છે ને જે વસ્તુ ભોગવીએ એની ટેવ પડી જાય. દુઃખ ટેવમાંથી જન્મે છે. સારા ગાદલાની અંદર સુવાની ટેવ પડે અને ગાદલું જતું રહે ને અને ગોદડા ઉપર જ આવે ને, નીચે નહીં, જમીન ઉપર નહીં. ગાદલામાંથી ખાલી શેની ઉપર આવ્યો? ગોદડા ઉપર. પણ ગાદલાની ટેવ પડી ને એટલે ગોદડામાં ઊંઘ ન આવે. અને પછી એવાને શેતરંજી આવે તો ભારે જ પડે.
અને નીચે સૂવાનું આવે તો ધમપછાડા કરવા માંડે. કેમ? ટેવ પડી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ ટેવ પડતી નથી. આપણને લાગે કે સારા સારા ભોગ ભોગવતા હશે, એક પણ ટેવ નથી પડતી. ક્યાં સુધી? પ્રમુખ સ્વામી મહારાજ એકવાર ભુજમાં હતા અને ભુજથી કાઠિયાવાડ બાજુ આવવાના હતા. સ્વામીશ્રીએ રસ્તો પસંદ કર્યો સુરેન્દ્રનગર વાળો, અને બાપા કે સુરેન્દ્રનગર હું આવવાનો છું. એ વખતે સુરેન્દ્રનગરમાં આપણા હરિબાપલા કે ને હરિપ્રકાશ સ્વામી, ઘણા બધાએ દર્શન કર્યા છે, જૂના હરિભક્તો. ભાલના ભગવાન કહેવાય, ભાલના ભગવાન. ધામમાં ગયા પોતે. હરિપ્રકાશ સ્વામી સુરતમાં સુરેન્દ્રનગરમાં બિરાજમાન હતા. એ વખતે સુરેન્દ્રનગરમાં અત્યારે જે મંદિર છે ને એ મંદિર નહોતું. એક શેડ હતો, ખાલી પતરાનો શેડ, એ પણ. અને સંતો માટે ખાલી 2 પાર્ટીશન પાડીને રૂમ બનાવેલા હતા. એમાં બધા સંતો રહે. પ્રમુખ સ્વામી મહારાજ ભુજથી નીકળતા હતા, રસ્તો પસંદ કર્યો સુરેન્દ્રનગરનો. એમણે સુરેન્દ્રનગર ફોન કર્યો કે હું 2 દિવસ પછી આવું છું. અરે બધા સંતો કે કેમ પણ? તો ત્યાં એક હરિભક્ત હતા ત્રિકમભાઈ નામના, અને મોજીદળના જે રામજીભાઈ છે એમના દીકરા થાય. શાસ્ત્રીજી મહારાજનો ખૂબ જ પક્ષ રાખેલો એમને, અને લીમડીમાં એમના સગા બધા રહે છે. તો એ શાસ્ત્રીજી મહારાજના વખતમાં પક્ષ રાખેલો ને બાપાને ખબર હતી. એટલે બાપા કે એમના ઘરે મારે પધરામણી કરવી છે. એ ધામમાં ગયા ને એક પધરામણી કરવા ભુજથી સુરેન્દ્રનગર. હરિપ્રકાશ સ્વામીને બધા સંતો કે બાપા સુરેન્દ્રનગરમાં કોઈ વ્યવસ્થા નથી. કારણ કે બાપાની વ્યવસ્થા કરવી પડે ને, 8-10 વર્ષ જૂનો પ્રસંગ છે. કોઈ વ્યવસ્થા નથી, એટલે તમે ન આવો તો સારું. કાર્યકરોએ ના પાડી. બાપા કે પેલું પાછળ છે ને પેલા નારાયણભાઈનું ઘર, સ્વામીને એ પાછી ખબર હોય છે કયા હરિભક્તનું ઘર ક્યાં છે. બાપાએ વિચરણ કરેલું ને, એમને બરાબર રસ્તાએ ખબર હોય છે. ઘણી વાર તો સીધા જ પહોંચી જાય કોકના ઘરે. તો જે એમને મનમાં નક્કી કર્યું હોય ને, તો સાંઈ કે પેલા નારાયણભાઈનું ઘર છે ને એના પેલા માળે રૂમ બધા ખાલી જ છે. એ ખબર પાછી કે એમને 2 માળનું ઘર છે, એના ઉપરના માળે પાછા રૂમ ખાલી છે. ભગવાનનું કરવું કે ત્યાં મહેમાન આવેલા, એટલે એમાંય જગ્યા નહોતી. એટલે હરિપ્રકાશ સ્વામી અને નારાયણભાઈ બધા જ ત્યાં હતા કે બાપા અહીંયા કોઈ વ્યવસ્થા નથી, ત્યાંય મહેમાન છે, આપ ન આવો તો સારું. સ્વામી શું બોલ્યા ખબર છે? સ્વામી કે પેલો શેડ છે ને, પતરાનો શેડ, હું ત્યાં 1 રાત પડ્યો રહીશ, એક ખાટલો નાખી આપજો, બસ 1 રાત જ કાઢવી છે ને સ્વામી, વધારે શું વ્યવસ્થા કરવાની જરૂર છે? આ અનાસક્તિ કહેવાય. જો આસક્તિ હોય ને, પલંગમાં સુવાની ટેવ પડી હોય ને, આ વિચાર જ ન આવે, ઊંઘ જ ન આવે. પહેલાથી પોતે જ ના પાડે, ગોઠવવાની ક્યાં વાત છે? અનાસક્તિનું લક્ષણ કોઈ પણ પ્રકારની ટેવ ન પડવી. આપણને ટેવ પડી છે ને એટલે અત્યારે જે દુઃખ થાય છે ને, અમુક નથી મળતું દુઃખ થાય છે. હવે અમુક નથી ભોગવાતું દુઃખ થાય છે. કેમ? જ્યારે સારી પરિસ્થિતિમાં હતા ને તો બહુ ભોગવવા માંડેલા, અને બહુ ભોગ્યું ને તો એને ટેવ પડી ગઈ. ટેવ પડી ગઈ ને તો હવે મુશ્કેલી પડે છે. તો મુશ્કેલી બીજી કાંઈ નથી, આસક્તિની મુશ્કેલી છે. પણ અનાસક્ત થઈએ તો સમજવું કે શાંતિ છે. પ્રમુખ સ્વામી મહારાજ અનાસક્ત છે એટલે એમના જીવનમાં શાંતિ છે, એટલે એ શોભે છે. આપણને પ્રમુખ સ્વામી મહારાજ ગમે છે એનું પહેલું કારણ એમનામાં સાધુતાના ગુણ છે. એ કયા સાધુતાના ગુણ છે? તો પહેલી એમનામાં સરળતા છે, એટલે ગમે છે. આપણે સારા દેખાવું હોય, દેખાવા માટે સરળ થવાની જરૂર નથી. આપણે સરળ થઈશું તો સારા જ છીએ.